સાજિંદાને એકવાર જોરદાર તાલીથી બતાવો. પ્રોગ્રામ આમનેથી જ થાય. આ તો નામ અમારા છે, મહેનત આપની છે. હાલ 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 હાલો હાલો ચેક હાલો. બોલો સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. ગિરનારી મહારાજની જય. બાલકૃષ્ણલાલની જય. સતી માત કી જય. પરમામાત કી જય. આટલો બધો ડાયરો બેઠો છો, કોક જય તો બોલો, એક જય તો બોલો મારા બાપ. આમાં ક્યાં પૈસા દેવા છે? જય બોલી નથી એકતા. આવડું મોટું તોપખાનું કર્યું છે, જે નથી બોલી એકતા. અરે મારા બાપ હાથ જોડો, જે બોલો જે બોલો. તમારા ઘરે તમને શરમ લાગે, અમને નથી લાગતી ને તમને લાગે. પ્રેમથી એક જે બોલો, અને જે બોલો ને તો જ મજા આવે. અમને એમ થાય કે કંઈક અમે આપી, પણ હવે તમે જ આમ હલો નહીં, સલો નહીં, કઈ બોલો નહીં, તમારે શું દેવું? બોલ દ્વારિકાધીશ કી. હા એમ બાપુ, એવો ઉમળકો હોવો જોઈએ. પ્રેમથી જે બોલો ને તો જ બાપુ મજા આવે. પહેલું નામ પરમેશ્વરો, જન જગ માંડ્યો છે જોઈ. પહેલું નામ પરમેશ્વરો, જગ માંડ્યો જન જો. નર મૂર્ખ હમરે નહીં, મર હરે કરે સો. સદગુરુ ના ચરણે નમો, એ માંગુ પ્રેમ પ્રસાદ. એ દયા કરી દીજો. હા તો હરિ રસ અમૃત સ્વાદ. एक शब्द गुरुदेव का, एक शब्द गुरुदेव का ताका अनंत विचार. थके मुनिजन पंडिता, जन वेद न पामे पा. थके थके मुनि जन पंडिता, जन वेद न पामे पा.
સરસ મજાનું ફતેહગઢ ગામના આંગણે, જોકે તમારા ગામમાં બીજી ત્રીજી વાર મારે આવવાનું થયું છે, પણ ભાગવત સપ્તાહનું સરસ મજાનું આયોજન કર્યું છે. ધન્યવાદને પાત્ર છો. આવા કાર્ય કરવા એ તો કંઈક પ્રભવની બાપુ કંઈક કમાણી હોય, મા બાપની કંઈક કૃપા હોય, આશીર્વાદ મળ્યા હોય તો જ આવું છે. પૈસા તો આખી દુનિયામાં કોઈને પાસે મૂક્યાનો માર્ગ નથી, પણ કોઈ નથી ઉઠતું આવું. આ કરવું કંઈ નાની વાત નથી બાપુ, એ તો કંઈક ભાગ્યમાં હોય તો થઈ શકે, ન થઈ શકે. અને એમાં આવી મા ભગવતીઓ બાપુ બેઠી હોય. મને ભાઈએ કીધું કે સતીમાં સરસ મજા બાપુ જોગમાયા એક એના ખોળામાં આપણને બેહવા મળે, આથી બીજું રૂડું જોવે શું ભલા. બીજા સામે દેવડા પરિવારના દીકરી, વાહ વાહ, જોરદાર મા ભગવતીને એકવાર તાલીઓથી વધાવી લ્યો. અને જેમનો સંબંધ કવેલિયા પરિવારમાં થયેલો એવી વાત કરી, મને ખરેખર ધન્યવાદને પાત્ર છો બાપુ. આવી જોગમાયો જે કુળમાં જન્મે ને બાપુ, એ કુળમાં કોઈ દી ખોટ જ ન પડે કોઈ. આ મા ભગવતીઓ. અને હું તો મારા પ્રોગ્રામ તો તમે સાંભળ્યા છે ને, હું તો જ્યાં પ્રોગ્રામમાં હશે ને હું એક જ વાત કરું છું, આ બેઠે છે ને આ બધી જોગમાયો છે. આ જોગમાયો આપણા ઘરે હોય ને, દીકરી હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, બાપુ એને સાચવજો. એ ઘરની લક્ષ્મીજી છે. અને જે ઘરમાં બાપુ આ દીકરીઓ દુખી છે, વહુ કે માં જે દુખી છે ને, પૈસાથી સુખ મળતું હોત ને તો પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત. પૈસાથી સુખ નથી મળતું. બહુ દુનિયામાં પૈસા પડ્યા છે. આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે. પૈસા વાળા છે ને, બંગલા વાળા છે ને, એ દુખી છે. ત્યાં આપણને એમ થાય સુખ ક્યાં લેવા જાવ. સુખ એમ મળતું હોત ને. તમે જો એક ઝૂંપડામાં એક ભીખ માગીને જે માણસો ખાય છે, કપડા વગરના છોકરા હોય, માં હોય, બાપ હોય, છોકરા હોય, આખા ગામમાં જઈને બટકું રોટલો એક લઈ આવે, એક કોળીઓ ખીચડી લઈ આવે, થોડુંક શાક લઈ આવે. અને બાપુ કપડા વગરના છોકરા હોય, મેલા ઘેલા કપડા પહેરીને માન બાપો બેઠા હોય, અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય, તો આપણને એમ થાય ખરું આ ભીખ માગીને ખાય તોય અમને આનંદ છે. અને કરોડપતિ ત્યાં જાય ને વહુ આમ મોઢું કરીને બેઠી હોય ને છોકરો આમ મોઢું કરીને બેઠો હોય, આપણને એમ થાય કે આ બંગલા દિવાળી નો મૂકવી જોઈએ. ક્યાં સુખ લેવા જવું? અરે સુખે તમારી પાસે છે ને દુઃખે તમારી પાસે છે. આપણા ગઢા એ બાપુ આમાં બધાએ જોયું છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે. હે અત્યારે હું ઘટે છે, મારા બાપ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી મરો કાંઈ ન હોય તો શું જોવે છે તમારે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે. સુલા છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે, આપણને પાર્લે નથી ચડ્યું, પાર્લે ભલામણ તોય હજી શેઠો જ નથી. મને તો એમ થાય સારું કાલ મરી જઈશું, આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું. બોલો બધા કે સ્વર્ગમાં આમ છે ને સ્વર્ગમાં આમ છે, ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને, તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવા છે? જી આવ્યું અહીંયા કોઈ? બધું ડીંગો ડીંગે ચાલે છે. આ છે ને આર્ય સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. તમે હા મારે ને તમારે શું હગું શું છે? બોલો મને. આ આપણો દાખલો લ્યો ને, તમારું ને મારું હગું શું? આ ફતેહગઢમાં મારે આવવાનું થાય શું કામ? તમારે મને બોલાવવાનું થાય શું કામ? આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી. અને મેં 25 વર્ષ ખટારો હાંક્યો, આખી દુનિયા રખડીને બેઠો છું, કાંઈ રામ છે નહીં. આજે આપણે ભેગા થઈને બેસી છે ને આનંદ કરી છે ને, હામો મળે ને જય માતાજી કરે, કોક જય સીતારામ કરે, જય શ્રી કૃષ્ણ કે. આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. રામ હરિના નામ સિવાય બાપુ ઉદ્ધાર નથી. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મહાપુરુષો એટલે કે છે. જોકે વક્તા બાપુ બેઠા છે, એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કારણ કે આવા સંતો પાસેથી જ બાપુ કંઈક આપણે લેવાનું હોય છે. અને માણસનું જીવન કઈ રીતનું હોય, કેવી રીતનું જીવાય, કથાકારો બધા ખૂબ આપણને સમજાવે છે, પણ આપણને સારું કંઈક કઠણાઈ કંઈક છે, ધારો સાંટો નથી પડતો. નગર મને તો
ક્યાંક ક્યાંક એમ થાય ખાલી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય ભક્તિનો રાફડો ફાટ્યો. તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ થાય છતાં બગાડ કાં નથી ટકતો? વિચારવા જેવું નથી? આપણા ગઢા એટલું નહોતું કરી શકતા હતા. તો આ બધા વાપરે છે ખોટું છે મેં ન કહેવાય. 5-5 ગામ ધુમાડા બંધ જમતા હોય, આટલા બધા લાખો રૂપિયાના દાન કરતા હોય, આટલી બધી ભક્તિ હોય, આ બહેનો આ ભાઈઓ બધા કંઈક ભોગ આપતા હોય હહોની રીતે. તો મને એમ થાય ખારું આ બગાડ કાં નથી અટકતો? આ મટે ને જ કહે ને, પણ આ સે અહીંયા તું ફોરેવો જોઈએ ને. તો આ ખોટું છે એમ તો આપણે બોલાય ને. એટલે કાંઈક માથાકૂટ વાળું છે. શું છે એ તો મારો રામ જાણે. પણ મને એમ થાય કંઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. નકરું દઈ દીધી આપણે છૂટી નહીં જાય. ઘણા બધા કરમની વાતો કરે, કરમ આમ ને કરમ આમ ને. મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું કરમ કરવા? કરમ મને આમાં ટપા નથી પડતા હો. આ તો આપણું ચમ હાલ્યું એ આપણને નથી ખબર. આ તમને ખુલાસો કરીને કહી દઉં, બધા હાલે છે ગમે એમ હાલતો મારો રામ જાણે. પણ મને આ કરમમાં ના ભવમાં એમાં આપણને કઈ ટપા પડતા નથી. કારણ કે બધા નથી કે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. એટલે કાલની ખબર છે તમને, કાલ શું થવાનું હોય. અને આપણે અહીંથી છૂટ્યા પછી ગમે ત્યાં જવાનો હોય તો ભગવાનને ખબર. પણ આવ્યા છે ક્યાંથી એ કોકને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને? જે આ ભવની ખબર કોઈ ને તો કાલની ખબર ન હોય ને ભવની હું ખોડવ્યા મળ્યો એ સુધારી લ્યો ને ભલામણ. આ ભવ મોળો છે, આ ભવમાં શું ઘટે છે? હા, આવી સપ્તાહ હાલતી હોય લ્યો, ખાવાનું મફત, ગાડલા મફત, ચાય મફત, હોવાનું મફત લ્યો, કાંઈ જોતું જ નથી. સાતુડા આપણે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જુઓ 10 કિલોમીટર નો હાલો ને હરિહર હરિહર ગમે એટલા દી રહ્યો ને ગમે એટલું ખાવ ને ગમે એટલું વાપડ્યા રહ્યો. બોલો હિલોળા નથી? તો હજી આપણને મગજમાં વાત જ નથી બેહતી ભજન શું છે યાર. અરે અટપટી વાત છે. અને આ છે ને સદગુરુ સિવાય બાપુ સમજાય નહીં, સાધુ સિવાય સમજાય નહીં, સંત સિવાય બાપુ આ બુદ્ધિનો વિષય નથી. આ પૈસા વાળાના છોકરા છે ને શહેરમાં તો હારા અમને ગાંડા જ ગણે છે લ્યો. શહેરમાં અમને કોઈ સાંભળવા જ રાજી નથી. એકચ્યુઅલી આવું કાંઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા કરે. મરી જાઓ એકચ્યુઅલી ના દીકરાઓ. આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે. જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી, પૈસાથી, વિજ્ઞાનથી જીવ શિવ એક ન થાય. લખવું હોય તો લખી લેજો. કોઈ જો કહેતું હોય પૈસા વાળા કેટલા વીઆઈ ગયા બાપુ કોઈ ઓળખે છે? આ નરસિંહ મહેતા ને જલારામ ને મીરાબાઈ ને પાનબાઈ ને ગંગા સતી ને આપણા કોઈના હગા થાય છે? શું કામ યાદ કરવા પડે છે? ને કે કરોડપતિના છોકરા કેટલા વીઆઈ ગયા કોઈ નથી યાદ કરતું. તાવડા થઈ ગયા એવડા એમની પેઢીઓ શું અમારે અહીંયા કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવશો તમે 5-10 મણ દાણા મોકલાવી. પણ જિંદગી એવી કંઈક જીવીને ગયા છે બાપુ. મારે ને તમારે બધાને યાદ કરવા પડે. એવા મહાપુરુષોની આ ધરતી છે. હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો. તમે જો દુનિયામાં આંટો મારો, દુનિયા જોવા જેવી છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણું એક કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર બાપુ એવા ધર્મના વાવટા ફરકે છે ને, પૈસા દઈને હાસું નથી ખાવા દેતા, આ મફત ખાવા દે. બોલો ઈ દેશ છે આપણો, ઈ ધરતી છે. અને આવી જોગમાં એવું તો બાપુ ગામો ગામ તમે જુઓ તો કુળના માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાયો કરીને વડ્યો હોય ને એમ માવડિયું બાપુ સાયો કરીને કુટુંબની માથે. પણ કુટુંબની એકતા તો પેલા જોઈને રામ. મારી તો એક જ ભલામણ હોય છે ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો, વ્યસનથી થોડાક આઘા રહેજો, અને મેઇન મુદ્દો મા બાપની સેવા કરજો. બસ બાકી હું બીજું કહેતો નથી. આ કથા એવું કરો છો એ સારું છે, બંધ આ ખોટું છે એવું નથી કહેતો. પણ આ કદાચ નહીં કરો ને તો હાલશે. પણ મા બાપની સેવા, કુટુંબની એકતા અને વ્યસનથી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. આખી દુનિયામાં બાપુ બધું આમદામ ને ઠામ છે, પણ અંદર ભડકાશે એનું કારણ એક જ છે કે બાપુ મા બાપને રાખવા જ કોઈ રાજી નથી. મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ છે નહીં. ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો, બાકી મા બાપનું જો કાળજું બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપણી ગેરંટી. સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાનની જરૂર છે.
અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ધરાવીને ધાનનો નીપજે ઈ કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ કોઈ દી હારા દીકરા ન થાય. હું તો જ્યાં જઉં ને બહેનોને ખાસ ભલામણ કરું છું કે તમારે થી ન જ હારા દીકરા થાય. ભાઈઓના કોઈ નેઠા નથી, એમાં હું આવી જાઉં. ઘરમાં કઈ વાત કરે, હોંસરીમાં કઈ કરે, ફળિયામાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો દીવડો છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી પૂગ્યો, કે બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી, તમે કયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ પૂગી ન શકે, પુરુષ જ્યાં થાકી ગયો, ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી કે તમે બેસી જાઓ બાપુ, તમે કયો તો કયો એટલા દાખલા આપો. દીકરીઓ છે ને એ દીકરીઓ છે બાપુ, માવડિયું છે ને, માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. માં છે એ માં છે, બાકી બધી વાતું છે. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે અત્યારે તમે, પણ હવે તમે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કેવું? હા, મારી વાતો તમને કડવી લાગશે થોડી 100%, પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા, નો સીતારામ કરતા, પણ માવડિયું દેહના પ્રદર્શન ન હોય. શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે? તમે તો જોગમાં આવ્યું છો બાપુ. મહાપુરુષોએ કીધું છે, એક સંપત્તિ, એક સ્ત્રી અને એક અનાજ ઉપરથી કોઈ દી પડદો હટવા ન દેવાય બાપુ, જો આની કિંમત ન ઘટાડવી હોય તો. આ મહાપુરુષોના શબ્દો છે. દીકરીઓને તો હું ખાસ વંદન કરીને કહું છું કે માવડિયું, મારી વાતો થોડી કડવી તો તમને લાગશે, પણ આ દુનિયામાં જે બગાડ જોઈ છે ને, અંદરથી બાપુ આત્મો કકળે છે. ઘરે તમારી ભલી થાય, તમારી આ તમારું કામ છે, પણ કોને કેવું? ચંપલ લીલા હોય, કપડા લીલા, બંગડી લીલી, સાંડલો નખ લીલા હોય, કપાળમાં સાંડલો લીલો, માથે હાથો લીલો, આપણને ધરોડી ઉગી લાગે. લીલા હેથા પૂરવાના હોય છે, કાં તો કાળા સાંડલા. ભગવાને થોડુંક સાંભળું ધોળું આપ્યું હોય ને તો સાંડલો કાળો ઠપ કર્યો. કાળા સાંડલા ની કોઈને આશા હોય? અરે શું તમારે પ્રદર્શન કરવું છે મને તો એ નથી ખબર પડતી. દીકરી તો બાપુ દીકરી છે. હું તો સલામ કરું જ્યાં જવું ત્યાં. એક તમે જુઓ, ઉદરમાં માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, અને વાય નામ બાપાનું લાગે. કેવડું માનું સમર્પણ કેવડું છે. માનો એમ કે મારો ભોગ છે એટલો તમારો નથી, એ માં ન કે, પણ માએ સમર્પણ કરી દીધું. કે આ દીકરા જો કપાતર પાકે ને તો કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે ને તો મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાય બાપાનું રાખો. માન નથી જોતું. કેવડો બાપો ત્યાગ કહેવાય, કેવડો માનું સમર્પણ કહેવાય. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો? અંજની નો. કર્ણ કોનો? કુંતી નો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈ નો. ગાંધીજી કોનો? પુતળીબાઈ નો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે તો બાપુ માં છે. અને માને એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે જો ભગવાન મને કદાચ દીકરો આપે ને તો આ દુશ્મન મને મારી નાખશે. એટલે બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય માવડિયું ખબર હોય, આપણને ન ખબર હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ અને 85 ગૌની મજલ કાપી દી. ઘોડા રાખતા હોય ને ખબર હોય બાપુ 10 ગૌ ઘોડા ઉપર જાવ ને, હેઠા ઉતરો તો આમ કેડે હાથ દેવા પડે, થાકી જ્યા. ઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ કાપી છે. માં કેવી છે મારા રામ, એના દીકરામાં કોઈ દી ગોબો ન પડે. એને વેદનાનો પાર ન રહ્યો. અને જંગલમાં પછી જયારે એની વેદના માપ પાર થઈને પછી બાપુ એ ઘોડેથી ઉતરી ગઈ. સામે શિવાલય હતું, શિવાલયમાં બાપુ માંડ માંડ પૂગી, ત્યાં દીકરાનો જન્મ થયો. અને બાપુ એ શિવો અહીંયા નામ રાખ્યું, કારણ કે માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે, દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. આવી કુમારી માને હોવી જોઈએ. ભલા મારા વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય. મેં આવડી આ વાત કરી ને, અને મને
બે ચાર ભાઈઓ કોમેન્ટમાં મોબાઈલમાં, જોકે મારે કોમેન્ટની જરૂર જ નથી. આ તમને કહી દઉં, મારે હારી મોરી કોઈ કોમેન્ટ કરતાય નહીં. મારા મોબાઈલ મારા વિડીયો જોવાય જોજો, ન જોવો મારે કોઈ કાંઈ કામ જ નથી. સારું લાગે રાખો, ન સારું લાગે પડ્યું રહેવા દો. મારે એમાંથી કોઈ કમાણી કરવાની નથી. મને ભગવાને હું હાશમી ન કહું એટલું આપ્યું છે. આ બધા મારો ડાયરો પૂછો તમે. મારી પાસે જમીન જાગીર ગાયો ભેંસું ઘોડા બધું છે, કાંઈ ઘટતું જ નથી. આ કોમેન્ટ વાળા શું મને કપાળ દેવાના હતા? એમાં શું આવે? 500 રૂપિયા આવે તો એમ કે તમારે એટલા કાગળિયા કરવાના, ના સહી કરવાની, ના આધાર કાર્ડ દેવાનું, ચૂંટણી કાર્ડ દેવાનું, ફોટા દેવાના. હવે આ ગજમારી કરવી એના કરતા એમ કહેવાય કે તું જ વાપરી નાખને મજા કરીને. એ કોમેન્ટ બે ચાર આવી હતી ને, એ કે આ તમે કહો છો કે વહુ ને હારો બે ભાગા પાણીપુરી ખાય, તો કે બાપ દીકરી ઘોડે રહેતા હોય તો પછી કે ભેગા પાણીપુરી ન ખાય. તમને લાગે હે? અત્યારે વહુ ને હારો, ભલે હું એવું નથી કહેતો, આ લાજ નીકળી ગઈ છે, અત્યારે લાજ કાઢતા નથી કોઈ. એટલે સસરા હોય એ વહુ પાસે પાણી મગાવતા હોય, વહુ એ સસરાને બોલાવતા હોય, આપણે રાજી છે, એમાં મને કઈ વાંધો નથી. પણ હું કહેવા એ માગું છું કે તમને એવું લાગે છે કે અત્યારે સસરા હોય દીકરી ઘોડે રાખે વહુ ને? તમને લાગે છે કે નકરી કોમેન્ટો કરતા જ આવડે છે? અને બુદ્ધિશાળીના દીકરાઓ તો આટલો બધો બગાડ છે તો અટકાવો ને. અમુક વાતો આ બોલ્યા જેવું જ નથી. ભલા મને આખી દુનિયાને ખબર છે. આપણા ગઢા એવા ગેલ હાગરા હતા કે લાજ કાઢ્યા વગર. હજી આજે બાપુ રાજસ્થાનમાં તમારું કચ્છ હજી સારું છે. આ કચ્છમાં શું તમારા વખાણ કરવું એવી વાત નથી. કચ્છમાં હજી સારું છે. બાકી અહીંથી વ્યા જાવ 500 કિલોમીટર, તમને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. સારું છે, હજી સારું છે. અને હું તો એમ કહું છું કે એટલી મર્યાદા રાખજો કે આપણી પેઢીને બાપુ ડાઘ ન લાગે. જીવન મળ્યું છે ને બાપુ, જે પરંપરા હતી ને એ પરંપરાને ભૂંવા મળ્યા બધા, સંસ્કૃતિને ખતમ કરી નાખી ભલામણ. અને અત્યારના બધા આ ગઢા ડોવા હોય ને કે તમને ન ખબર પડે, તમને અત્યારની આ પરજા થોડી થોડી ભણી જઈ છે ને તે બહુ હામું નથી તકાતું. બોલ, એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર પડતી અમને. નહોતી ખબર, આને ખબર અમને તો એવી ખબર નહીં કે તું આવો કપાતર પાકે ને હતો જ ઉંદડા જેવડો, આમ કે નામ મરડી નાખ્યો તો ન જાત બહારના ભાવમાં. અમારી તો કઈ કાશે આથી તારી ઉપર કે દીકરો મોટો થઈને અમને કઈ કમાઈને દેશે અને અમારી સેવા કરશે, એ હાટું મોટો કર્યો. અમુક અમુક ને દીકરા નથી હોતા ને, ઈવડે કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે છે. ઈવડે એમ કે છે કે નો દીધો હોતાના કરતા સારું હતું. આપણે એમ ખરું આ હાસું છે કે આ હાસું છે, એ કઈ ખડકી નથી થતું. અમુક ના ઘરે જોવે ને, જેને અમુક ને સંતાન નથી, હું તો એમ કહું ભગવાનને વિનંતી કરીને કે નો હોય ને ભગવાન આપે. પણ જેને કદાચ નથી ને, અને અમુક બાપુ દીકરાઓ જે મા બાપને કંદડે છે ને, એ જોવે છે ને ત્યારે ઓલા જે નથી દીકરાઓ ને એવડા એના મા બાપ રાજી થાય ભગવાને આપણને નથી દીધો એ સારું કર્યું. આવો જો કદાચ આપે તો આપણે શું કરવું? પધારો પધારો, સીતારામ સીતારામ બાપુ સીતારામ, પધારો. કહેવાનો મારો મિનિંગ એ છે કે જે બાપ દીકરાની મર્યાદા હોય, મા દીકરીની મર્યાદા હોય, હાહુ વહુની મર્યાદા હોય, આ બાપુ સેજે જો તિરાડ હોય ને, તિરાડ મટી જાય તો સમજી લેજો કે આ કથા કરી. કથા કર્યા પછી જો બાપુ તમારી મારી તિરાડ હોય મટે નહીં તો આ કથાનો અર્થ શું? આ કથા કરી એમાં ફાયદો કોને? કથા વાંચતા હોય એને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, આ કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા કર્યા પછી ભાઈ ભાઈની તિરાડ જો મટી જાય, હાહુ વહુની તિરાડ મટી જાય, બાપ દીકરાની જો તિરાડ મટી જાય તો સમજી લેજો કે આપણે કથા કરી. નકર જીવ. બાકી તો અમારે હિલોળો છે ને આ બધો, અમને હમણાં એમ થાય કે એ કથા આમ નામ હાલે સારું, એમનું જે થવું હોય થાય. જો કે એવો મારો ઈરાદો નથી. હું તો આ જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો. એકતા છે ને, એકતાને કોઈ નહીં પહોંચે. એક કાળમીટ પથ્થર હોય ને, કાળમીટ પથ્થર, એની માથે તમે આમ સીણી રાખો ને હાણસીથી પકડી અને એની માથે ઘણનો ઘા કરો, બાપુ સીણી ઠેકી નીકળી જાય પણ એ બેહવા ન દે. અને ઈ જ કાળમીટ પથ્થરમાં જેથી તિરાડ પડે ને, એ તિરાડ પડ્યા પછી માલકોર થોડી થોડી ધૂળ ભેળી થાય ને, પછી એમાં લાપડા મજા કરે. લખવું હોય તો લખી લેજો, જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરવાના. બાકી જ્યાં સુધી એકતા હશે ને તેથી શેણીનું કામ નથી, ઘણનું કામ નથી. એક મારી વાતો અમુકની નોંધ કરજો.
એક કોઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોતા હતા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો આપણને કાપી નાખશે. અને વ્રત ઝાડવાએ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો હાથા નો બનો તો કોઈ નો કાપી શકે. અને વાત એ સાચી છે મારા રામ. કોઈ બી કુટુંબ હોય, જેથી કુટુંબમાં વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી કુટુંબની સામું હાથ કરીએ કે બાપુ પછી પરિવાર કોઈ બી હોય. એટલા માટે કહું છું મિત્રો, એકતા રાખજો. ખાવું પીવું ભાગને. અને જો છોકરા 3-4 હોય ને તો એમાં એકાદો ઉડાડવા આવ્યો હોય ને ઉડાડે. હા, એમાં પછી એમાં એવું ન રાખાય. જે રળવા આવ્યો હોય ને એ રેડ જ કરતો હોય. એકાદો અમુક કપાતર નહીં, આ ઓલી વખતે તમે દુખી કરેલો છો. એ ઉડાડવા આવ્યો ઉડાડે. તે ઘરની વાત ઘરમાં રખાય. હો વાત ની એક વાત. બધા હરખા ન હોય. 2-3 વહુ હોય ને તો કે અમારે આ વહુ જેવી આ વહુ નથી, પછી શું લેવા દિવાળી મૂકો છો? આ બધું વિખાઈ જાય છે. બધી હરખી ન હોય. જે છે ભાગમાં મળ્યું છે મેળવી લો ને. ન હોય ને ત્યાં એમ કે અમારે દીકરાને વહુનું એક આસુ પાતળું થઈ જાય, સારું આસુ પાતળું. અને આસુ પાતળું થઈ જાય કે આમાં કઈ છે નહીં, તો શું આ દુકાને મળે છે, લઈ આવો બીજી. મિત્રો કહેવાનો મતલબ મને તો એમ થાય કે સમય જીવવા જેવો. પહેલા તો મને તો એમ થાય છે કે આપણા ગઢા ભૂખ્યા રહેતા હતા ને, ભૂખ્યા તો કોઈ દાણા જોરાવ ન જાય. અત્યારે તમને જો મૂક્યાનો માર્ગ નથી તો નકરા દાણા જોરાય કરે. મેં ભૂખ્યા રહે તો ભગવાન ભાઈ દાણા જોરાવ પડે ને માતાજી ભાઈ કે માણા થઈને મોકલ્યા છે, તમને 2 ટાઈમ રોટલો ન ચડતો શું નડે છે? એના દાણા ન જોવા જોઈએ. તેથી કોઈ ન જોવરાય. અત્યારે તમે જોવો તેમાં એક લેન લાગી છે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં 3-3 થી 4-4 દિવસ વારો ન થાવ. અહીંયા જાવ તો કે આજ ને 2 દી પછી નામ લખાવીને જાઓ, 2 દી પછી આવજો. અને કરોડપતિના દીકરા મોઢા બાંધીને આવે કે અમને કોઈ ઓળખી ન જાય. એટલે તમને શું નડે છે? કોઈ કઈ નડતું નથી બાપુ. જીવવા જેવું આવ્યું છે, કાંઈ નથી નડતું. ભગવાન કોઈ સુરતા રાખો એને બધી ખબર છે. બાકી મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં વાતમાં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. ભલા મને મોજ કરી લ્યો ને રામ. કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ, કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય. રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ છે. રામચંદ્ર પરમાત્માની પાસે ઉભું રહેવું હોય ને તો સમજીને ઉભું રહેવાય. અને કૃષ્ણ પરમાત્માના ખંભે આમ હાથ મૂકો ને તોય હાલે. કૃષ્ણ પરમાત્મા એવો છે. અને કૃષ્ણની જે બાપુ લીલા છે ને એ વાતું ભલે ગમે કરતા, પણ મને એમાં હજી કઈ સમજાતું નથી કે આ કૃષ્ણે શું કર્યું એ કઈ ખબર નથી પડતી. દ્રૌપદીના બાપુ ચીર પૂરે ખરો ને પછી ગોપીઓ નાતી હોય તેના ચીર ઉપાડીએ જાય. કૃષ્ણની બાપુ કૃષ્ણના જે ખેલ છે ને એના ભજા એમાં ઊંડું ન ઉતરાય. કૃષ્ણ તો કૃષ્ણ છે રામ. પણ જેમ મેં કીધું એમ કર્મની ગતિની ખબર નથી. કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે. જો આનું નામ કર્મ કહેવાય. કર્મની બાપુ વાતો કરે કાંઈ એ જે કર્યા હોય એ ભોગવવા જ પડે. મેં આ ભજનની પહેલાનો જે મારો ઇતિહાસ છે ને એ જેસલ કરતા ખરાબ છે. હું તો જ્યાં જાઉં અહીંયા કહું છું, આપણે સમય આવશે તેથી ભોગવવાનું આવશે તે, અને તેથી કંઈ રોયે મેળે નહીં પડે. એટલે આપણી તૈયારી છે, કારણ કે હવે કાંઈક ના ધોકાવ્યા છે એટલે એ તો આડું એક દી આવવાનું છે મને ખબર છે. ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. હા, એ તમને કહી દઉં કે આપણે કઈ નકરા બધાને માર એવા રાંગા મરાય નહીં ને. આ હામા ગામમાં કોકને 2 ફાંઠા માર્યા હોય આ મૂકે કોઈ? એટલે મારે ધરીને ખાતો છે. પણ કહેવાનો મતલબ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય જો માર્ગે રહેવું હોય. બાકી આ સમય કિંમતી છે. કોઈ એમ કે મારા જેવો કોઈ બળવાન નથી, વેમમાં ન રહેતા. સમય જ બળવાન છે. તમારો સમય હોય ત્યાં સુધી તમે આખી દુનિયાને ઝુકાવી શકો, પણ તમારો સમય વ્યો જાય તેથી બાપુ રાકા તમને ગઈ નાખે. લખવું હોય તો લખી લેજો. સમયની બલિહારી બાપુ એવી છે. કહેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્માની કથા છે
એટલે આપણે એકાદી વાણી કૃષ્ણ પરમાત્માની લઈ લે. કારણ કે જો ભક્તિ ઘણા બધાએ કરી, પણ ગંગા સતી પાનબાઈની તોલે કોઈ ન આવે. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરથરીની તોલે કોઈ ન આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા હશે, પણ બાપુ કૃષ્ણ અને સુદામાને બાપુ તોલે કોઈ ન આવે. એમ દુનિયામાં પીર ઘણા થયા હશે, પણ બાપુ એવા જે બે પીર થયા કે સમાધિ લીધા પછી 3 દી પછી જેને જવાબ આપ્યા એવો એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, આના જેવા કોઈ બે પીર નથી થયા. એક બાપુ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, હું તો એમ કહું તમને કાંઈક પીડા હોય ને, પીડા કાંઈક ટેન્શન હોય, કાંઈક ચિંતા હોય, તો બાપુ આપણા ગ્રંથોના 2 પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય. આપણા ગ્રંથોની તાકાત છે બોલા, પણ આપણે કરવું જ કાંઈ નથી. એટલે હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા કે ભાગવતના 2-5 પાના વાંચો, જેટલો ટાઈમ મળે એટલો. બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દઈ. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો, આપણા સંતોની તાકાત જોવી હોય, વયું કાંઈ નથી ગયું. કળિયુગ કળિયુગ બધા સોટ્યા છે, એટલે કળિયુગ તમે લાવ્યા છો, તમે સુધરી જાઓ. મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો, આ બધા દુનિયા ડફોળ નથી. શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિએ દર્શન કરવા જવું હોય? મેં કહ્યું દુનિયા ડફોળ નથી, તું હું 2 ડફોળ છી. તો પણ મને કે એને જોવો તો ખરા, એનો ઇતિહાસ તો જોવો. પણ મેં કીધું 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈ? તો કે ના 100 મણ ન જોઈ. મેં બાકસ ને ખાલી અડાડી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો બળી જાય ને. તો કે એ વાત મેં તો એને કંઈક એવું કર્યું છે, આખી દુનિયા જાય છે, તું હું 2 નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી તો આવા ને આવા સંશોધન કરે. બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલની વાત જેસલ પાસે જે થયું હોય. હજી તો બાપુ કોઈને પાછું વળવું જ નથી ગમતું રામ. એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા, બે સાંદીપની ઋષિના આશ્રમમાં. જાણીતો ઇતિહાસ છે, ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય, પણ આ તમને થોડુંક યાદી કરાવું. સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. જો આપણે ભગવાન ભગવાન કરી છે, ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખનો પાર નહોતો. આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા હતા, લ્યો આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. તો આપણે રામને ભજવા કે ન ભજવા, તમારું મન શું કહે છે? એટલે કાંઈ સાંડી ન જતા, આપણે આપણી રીતે ચાલુ રાખવાનું. કારણ કે આ તો બધું કંઈક અટપટું હોય છે, આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી. એ સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા, ને આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. જો આ ભગવાનની ભાઈબંધી. મને તો એમ થાય કોક ડાયા માણસની ભાઈબંધી કરાય. હું આખી દુનિયા ભલે ભક્તિ કરે છે, હું રાજી છું, મારો ના નથી. હું એમ કહું કે તમે રામની ભક્તિ કરતા હોય, કૃષ્ણની કરતા હોય, શિવની કરતા હોય, જેની કરતા હોય ને, બધા ભક્તિ કરે છે શું કામ? મને કોઈ જવાબ નથી દેતું. શું કામ આપણે ભક્તિ શું કામ કરીએ છીએ? કંઈક આનું કારણ તો હોય ને. ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાનના દર્શન કરો. પણ ભગવાન કદાચ મળી જાય, હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં કંઈક દાન આપ્યું હોય, પ્રેમથી કથા સાંભળી હોય ને કંઈક આપ્યું હોય, દીધું હોય, કંઈક મદદ કરી હોય, અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ સામો મળે, હાથમાં વહાળી લઈને માથે મોરપીંછ હોય, તો તમે કૃષ્ણ પાસે માગો શું? માગવાનું નક્કી કર્યું કઈ? હું કંઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને. આપણે અહીં બેઠા છીએ, ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છીએ, બરોબર? ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ આ અમારો વ્યવહાર છે, ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે. તો આ કંઈક કારણ તો હોવું જોઈએ ને. ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે? ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું? કોઈ કહેતું જ નથી. જોકે હું કાંઈ ભગવાન મેળવવા આટલું આ કાંઈ કરતોય નથી ને મારે કંઈ કામ નથી. આ તમારી ભેગો મને બેહાર્યો છે ને, મારે એનું શું કામ હોય? મારું કદાચ અહીંયા અટકે, હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા કે તમે કરી દો? મારા ભગવાન તમે છો.
ભલે ઈ તમને ઉજાડ્યું છે ઈ ને, પણ મારે એનું કઈ કામ નથી. સવારામ બાપા એટલે કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. બાપુ ભજનના ભરોસે હાલવાનું છે. બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલું લઈને આવ્યા હોય ને, માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને, તોય આપણે પાથરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો, તોય આપણે પૂછવાના. એટલે વસવા તો છે જ નહીં, તો શું એને બોલાવીને કામ છે? એને કોને કે તું અમારું ધ્યાન રાખજે ને 2 ટાઈમ રોટલો દેજે, બીજું શું કામ છે ભલા મને? ઈ સાંદીપની ઋષિના આશ્રમમાંથી 2 જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા ને સુદામો જાય પોરબંદર. ઈ બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હતી હો સુદામાને. એમના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ હું નહીં જોઉં, મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે શું કરવું? અને હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. 2 મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય? ઈ કે પણ જાઓ, છોકરા મરી જાય કે પણ 2 મણ દાણા આપે તો શું કેટલા દી હાલે? અને આપણા કરમ છે. ઈ કે પણ તમે જાઓ ને, હું તમને કહું છું કે પણ કે હું મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે કરવું શું? ઈ કે તમારા દરણ જોઈશે તો ખબર પડી જાય છે કે આની પાસે કઈ નથી, આ માગવું નહીં પડે. તો કે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. હું મોટો છું. જો આપણી સંસ્કૃતિ છે, આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને, ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય, તમે ભલે વાડીએ નાકા વાળતા હોય, પણ તમે અહીંયા જાઓ ને તો કાંઈક લઈ જવું પડે, કારણ કે મોટા છો. પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું, પણ કાંઈક લઈ જવું પડે. આપણી સંસ્કૃતિ છે. સુદામો કહે છે હું મોટો છું, મારે કંઈક લઈ જવું પડે. એમના પત્ની કે કંઈક હોય તો આપણે ન ખાઈ તો અહીંયા હું તમને મોકલવા જોઈએ, નથી એટલે તો મોકલવાના છે. તો કે નહીં જો. એ પાડોશીની બાઈ પાસે બાપુ તાંદુળનું હુકડું ભરી આવે, અને તાંદુળની પોટલી બાંધવા માટે સારું લુગડું નહોતું સુદામાના ઘરમાં. બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય. રામ કોઈ ગરીબ માણા હોય ને, એને જો બને ને તો બટકો રોટલો આપજો, અને ન આપી શકો ને તો એને બાપુ એની આંતડી તો દુભાવતા જ નહીં. નકર ગરીબની આંતડી ખાવા ધાન નહીં રહેવા દે. ગરીબી કોઈને ગમતી નથી રામ. બધા એને બંગલા ને ગાડીઓ જોવે છે. તમારે દેવું હોય દેવું, બાકી કોઈની આંતડી ન કકડાઈ ધ્યાન રાખજો. અને ભગવાને આપણને આપ્યું હોય ને, એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને, તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસને બાપુ આંતડી ઠરે એવું કંઈક કરજો. સુદામો વિચાર કરે છે કે આ બૈરાન ફુગાણું નહીં ને, હવે મારે જવું પડશે. એ તાંદુળની બાપુ પોટલી લઈ બગલમાં દબાવી, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, અને ડગુમગુ બાપુ પોરબંદરથી નીકળ્યો, દ્વારકાના પંથે નીકળ્યો. કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં તે દેહાલ્યા રે દર્શને દિના, એ જી નાથના
શરીર કપાટ ઉપર જેમ બાપુ કાગળ સોંટ્યો અને એમ હાડકા ઉપર ચામડા સોંટ્યા હતા. બાપુ ગરીબી તો જેને હોય ને ખબર હોય. આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખની ખબર નથી. માગણ આવે ને તો આગળ જા, આગળ આગળ જા. આગળ ક્યાં ભોગાવામાં જાય? બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો, પણ ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી કોઈને ગમતી નથી. સુદામો વિચાર કરે છે, ડગુમગો દેહ કરી અને પોતે દ્વારકા આવ્યો. એને એમ થયું કે આ બૈરાને પુગાણું નહીં, ઓલો ગમે એમ તો હોનાની દ્વારકાનો રાજા, મારે પહેરવા પૂરા કપડા નથી. અને બૈરા પાસે બાપુ હારા નથી હાલ્યું. સુદામાનું શું હાલે? અને હું તો એમ કહું છું કે બૈરાનું હાલતું હોય સારું, જણનું ઓછું હાલતું હોય એમાં મજા આવે. બૈરાનું વધારે હાલે સારું. સુદામો વિચાર કરે હવે કરવું શું? કારણ કે ગરીબી છે. એ બાપુ અમીરી છે ને, અમીરી અહીંયા ગરીબી શર્માય. લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય, બાપુ એક જો કરોડપતિ છે ને, અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે કાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો હોય, પણ હું તો તારો મહેમાન છું, એ તું આપણે શું ગણસ? એમ તારા નોકર છે. એ આપણી પાસે 10 ની કોથળી મગાવે. હવે અહીંયા જોડા કાઢે એવું ન હોય, લો બીડીનું ઠૂઠું ચા નાખવું. અમીરી છે અહીંયા ગરીબી શર્માય 100% ની વાત. આપણે વાડીએ નાકા વાળતા આવ્યો હોય ને પછી એમ કે સોફા સેટમાં બેહો તો કીડીયું ન સડે. પૈસા વાળાનો મોહ ન રાખો. અને બાપુ કોક દીક ઝૂંપડામાં જાજો, હારામાં હારા ગોદડા કાઢશે ને આમ હાથની હથેળીમાં અરે બાપુ, અરે બાપુ, અરે બાપુ, આખું ઘર ફરતું ફરશે. અને ઓલા તો અડધી કલાક સુધી આપણે હામું જ ન જોવે. આપણે એમ થાય કે આપણે ચાય દેણું કરવા આવ્યા છે, ન જઈ એકવી, ન ઘરે પાછા વળી એકવી, ને એવા પૂંડી ભાઈને હલવાય ને આપણે એમ થાય કે આવો એમ તો બોલે તો આપણને એમ થાય સારું કહેવાય. એમ આવો ન બોલે. આ બાપુ ઘમંડ જ માણાને મારે છે. ગંગા સતીની વાણી કહે છે ને, હું ને મારું છે એ મનનું કારણ છે. હું ને મારું જો મટી જાય તો બાપુ બેડો પાર થઈ જાય. રામ, આટલી જ વાત છે, બીજું કાંઈ છે નહીં. રામ, જે મહાપુરુષોએ બાપુ ભજન કર્યા, મેં એટલા માટે કીધું કે જે સફળ પુરુષો છે એમાં એક એક દીકરીઓનો હાથ છે. તમે કયો ને બાપુ દાખલા, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ ને વીરબાઈ માં ન હોત તો કોઈ ઓળખત નહીં. ચંગાવતી ન હોત તો સગાળસાને કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને બાપુ અમરમાં ન હોત તો ઓળખત નહીં. એમ સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હોત તો ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય તમે વિચાર કરજો. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં કાશીની બજારમાં બાપુ એમ કહેતો હોય કે લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બૈરું. બાપુ આ કેવડી વાત કહેવાય. આંકડા તો કાઢો મારા રામ. અયોધ્યાનો મહારાજા અયોધ્યાની મહારાણીને હરરાજી કરી નાખી બજારમાં. આપણે હજી બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો છે, તોય બધા રોવે જ છે ભલામણા. અને બૈરા બાપુ તારામતીને વેસી તો ઠીક છે, પણ હારો ગરાગ ન જડ્યો. ગરાગ વિચાર તો કરો, અયોધ્યાની મહારાણી હતી. કેટલી ધર્મ ઉપર, કેટલી નેક ટેક ઉપર એની બાપુ એનો વિશ્વાસ કેવડો હોય છે કે જે થવું હોય થાય, પણ મારે આ કરવું પડે, મારે મારું દેણું. તેથી બાપુ સતયુગ હતો, તેથી ડાયો માણા નહીં હોય. હરિચંદ્રનું દેણું ભરે બૈરું વેસવું પડ્યું. અત્યારે આવો સમય છે તો ડાયો માણા હોય તો અત્યારે કોઈક દેણું ભરી દેતા. તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. અરે ઉતરવાની જરૂર છે રામ. આપણે તો હિલોળા છે. આ મેં કીધું એમ રોવાના હેવાયા થઈ ગયા છે. અમારે ભાઈ કઈ નથી, અમારે મરો કાંઈ ન હોય.
જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક જાય એક પાસે જાય તો કે પૈસા ખૂટી રહ્યા ધાબુ ભરવું, બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતા, બીજા પાસે જાવ તો કે છોકરાને વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય કે આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવો એ તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે કે એ મારા નાથ અમને માણા. અરે હું તો એમ કહું જાનવર પૂજાય છે જાનવર, હું તમે તો માણા છે. હળદીના ઘાટ ઉપર બાપુ મહારાણા પ્રતાપનો ચેતક પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં તમારા કચ્છમાં દાદા મેકરણ ને કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા. લ્યો આપણને એમ થાય મને ક્યારેક ક્યારેક એમ થાય કે ગધાડા કરતા બે જ નથી. તમે વિચાર તો કરો એવા ક્યાં મહાપુરુષનો શેડો અડી ગયો બાપુ આજ દુનિયામાં ગધેડા પૂજાય ગધેડા. હું તમે તો માણા છે ભલા માણા. સિસોદિયા પરિવાર બાપુ મહારાણો પ્રતાપ કદાચ બાપુ જો ચેતક જેવું ખાનદાન જનાવર નો હોત ને એની રાંગમાં તો બાપુ મેવાડમાં કદાચ વિજય ન મળે તેને. વિચાર કરજો, એક રણ મેદાનની માલિકો એક દિલ્હીના બાદશાહ સામે એને બાથ ભીડી હોય અને બાપુ એને એમ થયું કે હું ઘરાણીના પેટે ઉતર્યો, હું તને સલામ તો ન જ મારું. અને બાદશાહે નક્કી કર્યું કે હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. મહારાણો કે રાજ જવું હોય તો ભલે જાય, બાકી હું તને સલામ ન મારું ન મારું ન મારું ઈ કે. અને પોતાના 400 સૈનિક લઈ અને બાપુ વયો ગયો ડુંગરના ગાળામાં. પણ પેટમાં બાપુ ખાવું તો જોવે. ઘોડાના પાવળામાં બાજરો ચોંટ્યો હતો ને ઈ બાપુ બે દીધો, ઈ ખાઈને કાઢ્યા. પછી મહારાણો વિચાર કરે છે ખાલી બહુ કરી. બીજું તો ઠીક, પણ કે મારા સૈનિકો ભૂખ્યા મરી જાય, ભૂખ્યા હવે શું કરવું? હવે મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના બાદશાહ પાસે મારે માગવું પડશે. અને અહીંયા હું જઈશ એટલે ઈ મને એમ કહે છે કે સલામ માર તો હું તને જવા દઉં, બાકી ન જવું. સલામ ન મારું તો ઈ મને છોડે ને. વિચાર કરે હવે શું કરવું. અને આ વાત ઉડતી 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 બાપુ એનો મિત્ર ભામાશા વાણિયો અને બાપુ એને ખબર પડે ને બાપુ એને એમ તો કે આ ગરાસિયાનો દીકરો એક પેટમાં પાછળ અનાજ હાટું એક બાદશાહ પાસે બાપુ ઝૂકે. જો બાપુ ભાઈબંધ એવા કરાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કબાર જાતો એળે જો તાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કઈ વાતમાં છે નહીં રામ. ભામાશાને એમ થયું કે રાણો પ્રતાપ જો દિલ્હીના શરણે જાય તો ધરતી માકારા કર્યા, ધરતી ફાટી જાય. ઈ કે રાતે મારે ગમે મારાને ગોતવો છે. રાતે ડુંગરના ગાળામાં બાપુ વાણિયાનો દીકરો ડુંગરના ગાળામાં બાપુ રાતે ઉપડ્યો. મારાના બાપુ હાથ કરે હાકલું પાડે અને એમાં એક ભેખડીમાં બાપુ પડઘો પડ્યો અને મારાનો સાંભળી ગયો કે મને કોક બોલાવે છે. અને મારાને અવાજ કીધો કોણ? તારો મિત્ર ભામાશા. અરે મારા બાપ ભામાશા આવ્યો આવ્યો આવ્યો. એ બાપુ બે પહાડ ભેટે એમ ભેટ્યા હો બે ભાઈબંધ. અને તેથી મહારાણાને ભામાશા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છું. તો કે શું કરું પણ ભાઈબંધ, આ મારી પરજા આંધળી થઈ જાય. 3 દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો. અને તેથી એક વાણિયાનો દીકરો કહેતો હોય કે દરબાર તલવાર હું નહીં ઉપાડી શકું, પણ દાણા જેટલા જોઈએ એટલા હું આપીશ. પણ તું ગરાય છે ને પેટનો છો, તું અહીંયા સલામ ભરતો તો દુનિયામાં રાહ તાળ વહી જાય બાપ. દાણા જોઈએ એટલા હું આપીશ, તારે મને દેવા હોય તો દેજે, ન દે તો કઈ નહીં, બાકી જેટલા જોઈએ એટલું અનાજ હું પૂરું પાડીશ. અને તેથી બાપુ મહારાણાની આંખમાંથી જળજળી આવી ગયા કે વાહ ભાઈબંધ વાહ. એટલે કહું છું ભાઈબંધ એવો કોક હોવો જોઈએ. હામો મળ્યો નથી, લાવજો એક બીડી. શું ગુડવા છે આવાને? એને ભાઈબંધ નો કહેવાય રામ. અડધી રાતે બાપુ ડેલી ખખડાવો હાકલો કરે બોલ બોલ, એનું કામ છે રામ. બાકી તો બધા સુખમાં તો બધા પડખે ઉભા હોય, જેથી દુઃખમાં બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું બાપુ, જરૂર એની છે. એ બધે નથી મળતા. અને આ અમુક પીરિયડ માંથી આપણે પાસ થયેલા છીએ, તેમાં હું આ તમને કહું છું.
આમ ફરતા 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 હતા, અમે ધોકા ફેરવતા હતા ને તેથી અમારે ફરતા ફરતા આમ ઓલા રાજાને પડખા જેમ સિપાહીઓ હોય એમ ફરતા હતા. અને પછી બટાચટી બોલવા માંડી ને તે કાંઈ કોઈ નહોતું. આ પહેરવા નહોતા હગા થતા. ત્યાં ખબર પડી કે આ તો મારા દીકરા આપણું મફતનું ખાવા જ રખડતા હતા. એટલે આમ જ છે. બાકી ઠેઠ સુધી બાપુ પડખું આપે ને એ જ સાચો છે. બાકી તો મરી જવાનું છે. આખી વાત પાકી છે, એમાં કોઈ છોડવાનું નથી. તેથી મહારાણાએ કીધું કે હું જદી મેવાડની ગાદી ઉપર આવું તેથી તારું જેટલું દેણું હોય એટલું દૂધે ધોઈને ભરી દઈશ, પણ જેટલું મારો જ્યાં સુધી આ દિલ્હીના બાદશાહે વહીવટ પતે ને ત્યાં સુધી અનાજ પૂરું પાડજે. એ કે હું બેઠો છું મોજ કરી. અને એક દિવસનો સમય બરોબર હોરજ નારાયણ માથે આવેલા અને 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતાતાનું ગાડી તલવાર લઈ અને મહારાણો પ્રતાપ બાપુ ચોકી કરે છે. અને એમાં માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા અને રાણાએ કીધું કે એ જુવાનો આયો તડકો છે, પાણી બાણી પીને પછી જાઓ. એક બેન છે અને એક ભાઈ છે, બે અહીંયા આવ્યા, પાણી પીધું. મહારાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે જણ કે છે કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાશું. મહારાણાને વિચાર થયો કે આ કેવું હગું? પતિ પત્ની હતા ને અત્યારે નથી ને પછી થાશું? કારણ કે આ મહારાણો છે એ બાપુ આ માલધારીના દીકરાઓને ખબર જ નહોતી. એ કે પણ આમાં મને કઈ હોય જ ન પડે, કઈ ખુલાસો થાય એવી વાત કરો ને. એ કે અમારી મેવાડની ગાદી ઉપર મહારાણો પ્રતાપ હતો, અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે જેથી ગાદી લઈ લીધી તેથી અમારા ઠાકર પાસે અમે માનતા રાખી છે. અમારો રાજા જેથી ગાદી આવે તેથી અમારે બેને પતિ પત્ની તરીકે રહેવાનું, ત્યાં સુધી અમારે ભાઈ બહેનના નાતા છે. અને બાપુ મહારાણાના રૂવાડા સમ 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 મીડિયા ઉભા થવા હો. આ તો આ બે જણાએ માનતા રાખી. મેવાડમાં મારી કેટલાય માનતા રાખ્યું છે, મને રૂએ જીવાત પડશે. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું, ભલે જે થાવી હોય થાય. અને તેથી હવારમાં જાસા ચિઠ્ઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કહેવરાયું હવારે હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને આમ જાસા ચિઠ્ઠી બાદશાહે વાંચીને ખાડ 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 મીઠો દાંત કાઢવાઓ. એ કે આ મોતને આમંત્રણ શું કામ આપતું હોય છે? આ શું કામ આ હવાએ ભરાણા છે? કોકે ભરાવેલા છે આ. પણ એને ખબર જ નહોતી કે ગરાણીના દૂધની તાકાત કેટલી હોય. અને હવાર પડ્યું આમથી બાપુ 22,000 સૈનિકને ફોજ દિલ્હીનો બાદશાહ લઈને આવે. આની કોઈ 400 સૈનિક રાણા પ્રતાપના, અને બધાએ પગપાળા. એક રાણો એક જ ઘોડા ઉપર છે. હામ હામ આવીને ઉભા રહ્યા. હોરજ નારાયણે કોર કાઢી કે ભાલો ઉગ્યા ભાણ ભાણલો તું હારા ભામણા ઈ જીવન મરણ લગમાર ઈ રાખજે કચ્છ આવું ઉગોય તું હરુવર જળાલ 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 મીડ્યો કિરણો પાથરવા. અને બાપુ બાકા છીક મંડી બોલવા હો પણ મેદાન. અને ઈ ચેતક બાપુ જેમ માલિકો વંટોળીઓ ફરતો હોય એમ ફરે. બાપુ જેટલા ઘા પડ્યા ને દુશ્મનના એ ચેતકે એના દેહ ઉપર લીધા, પણ મહારાણા પ્રતાપને બાપુ પીંસી નથી અડવા દીધી. કેવું જાનવર છે રામ. હગા છોકરા નથી ઉભા રહેતા, હગા છોકરા. મહારાણો પ્રતાપ બાપુ આમ જોવે કે ચેતક આખો વિંધાઈ ગયેલો ભાઈ, લોહી લુહાણ હાલતમાં. પણ બાપુ છાતી ફાટતી હતી મહારાણની કે વાહ ચેતક વાહ, આજ તારા મારે શું વખાણ કરવા. અને એક એક ઝાટકે બાપુ બાજરાના ડુંડા પાડે એમ 5-5 ને મીડો પાડવા મહારાણો પ્રતાપ. અને દિલ્હીનો બાદશાહ હાથીની ઉબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ. અને ઘા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. ઈ કે હું 22,000 સૈનિકને રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. વાહ જુવાન, વાહ તારી જનેતા, વાહ તારી જનેતાનું ધાવણ. બાપુ દિલ્હીનો બાદશાહ બાપુ અહીંયા રિયો રિયો વખાણ કરતો હતો. અને પછી મહારાણાને વિચાર આવ્યો કે આ જે મરે છે ને એ તો બધા નિર્દોષ છે, પણ બાદશાહને થોડુંક દેખાડું કે ગરાણીના દૂધમાં કેટલી તાકાત હોય. એ ઘોડો લઈને ગયો અહીંયા હાથી પાસે અને હાકલ મારી મહારાણાએ કે બાદશાહ એક વખત હેઠો ઉતાર ને ઉપાડ શમશેર. આપને ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો હું ગરાશો ના કે ઉતર હેઠો ઉતરી કે. અને બાપુ વગર ડાકલે આવી હો બાદશાહને કે આ તો હમણાં મારો દીકરો અહીંયા આવશે. જો હાથી લઈને આવ્યો તો બહુ માફો કરવામાં આવું થાય.
એ માફો કર્યો તો હાથી ભાગી ન હકે. એને એમ કે આપણે ક્યાં ભાગવાનું છે, ભાગવાની તૈયારી કરતો પણ હાથી ભાગી ન હકે. કરતા ઘોડું હોત તો ભાગતે તે. બહુ માફો કરવામાં આવી રીતે ભરાઈ જાય છે. મહારાણાને ખબર હતી કે આ બાદશાહ જ ઉતરે નહીં, કારણ કે આપણું રૂપ જોઈ લીધું છે એને. પણ એ કે એને મારે દેખાડવું તો છે જ. અને એક ખેતરમાં આમ રાણાના ચેતકને લઈ અને ચેતકને મહારાણો કહે છે કે બાપ ચેતક, આખી દુનિયામાં મેં બે ને બાપ કીધા છે. એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો, ત્રીજાને મેં બાપ નથી કીધો. ને આ ચેતક તને બાપ કહું છું. હાથીના કુંભતળ માથે ડાબા માંડને તો એક ઝાટકે ચાકડેથી પિંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લઉં. તારે ચેતક કહે છે કે મારી એકાદી વખત મહેનત કરી જોઉં, કારણ કે હવે મારી શરીરની શક્તિ એટલી રહી નથી. ચેતક રાણાને કહે છે એક વખત કદાચ અખતરો કરી જોવો, જો પુગાય તો પુગી જાવ, બાકી હવે એટલું. કારણ કે આંતરડા બાપુ બે બાજુ ઢળડાતા હતા, લોહીના ફુવારા ઉડતા હતા. અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ જબાન ઝાકવીને ઘોડાને મૂક્યો વેતો. એ બગાડ ધાટ કરતો ગયો, પેગડા ઉપર ઉભો થઈ, દાંત કચકચાવી, હાથમાં ઉગાડી તલવાર અને ચારેય પગ હંકેલીને વંટોળ્યો જાય એમ ગયો હો. ને હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા બાપુ. ઈ કેવો ઘોડો ને ઈ કેવી તલવાર ને ઈ કેવો માણા બાપુ. શું આપણે વાતો ક્યાં જઈને કરીએ રહ્યા. આમ હાથી પડ્યો આનકર બાપુ. ચેતકની આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો કે હમણાં મારી નાખ, હમણાં મારી નાખ. અને ચેતક સામે નજર કરીને બાપુ છેલ્લા શ્વાસ હાલતા હતા ચેતકના. અને મહારાણાએ તલવાર મૂકી ચેતકનું બાપુ માથું આમ ખોળામાં લઈ પોતાની માથે જે પાટ સાફો હતો ને બાપુ એને ઘોડા ઉપર ઉઠાડી અને ચેતકને કહે છે કે બાપ ચેતક, ચેતક આજ તે રણ મેદાનમાં જે તે મને સાથ આપ્યો છે અને તે જે મારું કામ કર્યું છે ને એના ઋણનો હું બદલો જિંદગીમાં નહીં ચૂકવી શકું. પણ આજ તું કે એ કરી દઉં, તારા જીવને ગતિ આપી દે બાપ. તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, તું કે એટલું દાન કરું, પણ તારા જીવની ગતિ આપી દે. તારો જીવ કેમ નથી નીકળતો હજી? મહારાણા આજીજી કરે છે, ઘોડાનો જીવ નીકળતો નથી. મહારાણો કહે છે ચેતક તારો જીવ શેમાં છે, તું કે ઈ કરું. ત્યારે ચેતક એમ કે છે બાપુ જો ખાનદાની બજારમાં મળતી હોત તો કોઈ આપણા હાટું વધવા ન દેત રામ. તેથી ચેતક એમ કે છે કે મને મરવામાં કોઈ વાંધો નથી, પણ મને અફસોસ એ વાતનો છે ઘરથી રણ મેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન હોય કોઈ, એનો મને અફસોસ છે. એટલે મારો જીવ નથી નીકળતો. મરવામાં કોઈ વાંધો નથી, પણ હું તને એક જો ઘર સુધી મૂક્યો હોત ને તો મારા આત્માને ટાટક થાત. બાપુ આની ખાનદાનીની વાતો શું કરીએ આપણે? એમ નામ ઇતિહાસ લખાય? મલકના બુશ મારો એના ઇતિહાસ થાય? મહેનત કરવી પડે. એમ નામ કોઈ દી બાપુ ઇતિહાસ ન થાય. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા ભજનના નામના કરતા રહેજો, નકર ગરી જશે, કોઈ બાપો નહીં કાઢે. વાણી બાપુ સંતોની વાણી છે તો એક ટકોર છે, ટકોર. અને આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણને હજી નક્કી જ નથી થતું ભલામણ આપણે શું કરવાના હતા. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા. સંતને સંત આવા સંતો હોય એના દુનિયા પગ્યા લાગે. આ સંતો છે એને દુનિયા પગ્યા લાગે, અમથી લાગે. તમને કેમ નથી લાગતું? આપણે એમના કરતા પૈસાદાર ચાચા નથી. એનું સમર્પણ છે મારા રામ, એનો ભોગ છે એટલે દુનિયા એને નમે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે ભેખમાં ભગવાન છે, ભેખ ભાળો ને અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો. એ કે સાધુને હામો મળે ને સાધુને જો તમે સીતારામ ન બોલી શકો ને તો આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા. હવે અત્યારની આ ભણેલી પ્રજા કે આમને શું બધાને માગી ખાવું શું, એટલે ત્યાં કોઈ દી 10ની નોટે દીધી છે, તું માગી ખાવાની માંડે. આ હજારો માણસને ખવડાવે છે, ખટારા તું ખાલી કરી આવસ.
આજે આવા ને આવા સંશોધન બાપુ સાધુ નો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ આ સાધુડા નો તો બાપુ જાત ક્યાં તમે નો સાધુની બલિહારી છે મારા રામ એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા એક વાણી લઈ લો એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે શું કહે છે મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને પડા રે પાય નથી મફતમાં મળતા ભરી બજારે ભાઈ કોઈ વેચાણા દિલકડામાં તળતા ભરી બજારે કોઈ વેચાણા દિલકડામાં તળતા ભાઈ નથી મફતમાં મળતા प्यारा पुत्र ना माथा खांडी भोग साधु ने डरता प्यारा पुत्र ना माथा खांडी भोग साधु ने डरता करनी नारी ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફતમાં બૈરા આપી દીધા છોકરા કાપી નાખ્યા કરવત મુકાવ્યા જેલમાં ગયા ઝેર પીધું હુળીએ સડ્યા આમાંથી આપણી એકેય તૈયારી ખરી એ કે છોકરા કાપવા પડે ભલે કાપવા પડે પણ ઈશ્વર જોવે છે બૈરું દેવું પડે ભલે દેવું પડે આપણે જો કે કાંઈ એવો સાધુ આવે તો ખતરો બખતરો ન કરતા આ તો ખાલી કહું છું એ બધું વયો ગયો સમય આપણે માન મેળ પડ્યો વળી હાવ એમનામ થઈ જાય એટલે કાંઈ ન કરતા પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે વિચાર કરજો એક લુવાણાનો દીકરો વીરપુર અરે મારા રામ વિચાર તો કરો આપણે ઇતિહાસ જોઈએ તો આપણા રૂવાડા ખડા થઈ જાય કે આપણે બૈરું ક્યાં દેવાનું છે હે એક માગણ આવે ને આપણા આંગણે બેહારી અને એક રોટલો ધરીને ખવડાવી અને એ કાંઈ ન દેતો કંઈ નહીં પણ બાપુ હાશ એટલું તો કે ને એમાં તમારો બેડો પાર થઈ જાય ભલા માણા
આટલું જ કરાવવાનું છે, બીજું કાંઈ. કારણ કે એ તો ઓલાને બધી ખબર છે રા. એની બાપુ છે ને, એની દુઆ છે ને, એ ગરીબ નથી. એ દુઆ બાપુ તમારું અભરે ભરી દે. પણ આ પૈસા વાળાના છોકરાને ભૂખની ખબર જ નથી. ઊભા નથી રહેવા દેતા. ઊભા આમ તમે જોવો આગળ જાઓ, આગળ જાઓ. અરે પણ ક્યાં તારું ઘર લઈ જાય. આ બાપુ ભૂખ નથી એટલે ખબર નથી. ઈ જલાની ઝૂંપડિયા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક. જેથી ભજન પાકે. અને જો ધ્યાન રાખજો, તમે ભગવાનના ભરોસે ભજન કરો, એક દી બાપુ મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે ને આવવું પડે, પણ ભજન પાકે તેથી. એક આપણે ખેતરમાં વાવ્યું હોય ને, 3 મહિના 4 મહિના રાહ જોવી પડે. એટલે રાહ તો જોવી પડશે. તમે આજ વાપવા જાઓ ને કાલ ગાડું લઈને જાઓ તેમ થોડું ભરાઈ જાય. અત્યારે તમે જુઓ તો આમ હાકડીમાં આવે તો હનુમાન ચાલીસા ચાલુ કરે. હનુમાનને ન ખબર હોય બેટા મારે જિંદગીમાં બોલ્યો નથી તું. આ તો રોજનું બેલેન્સ હોય તો ઓલો આવે ને. એમ હનુમાન ચાલીસા ગમે એવી તેમ જોરથી બોલો તો એનો મેળ પડે. ઈ જલાની ઝૂંપડીએ બાપુ ભજન પાક્યું અને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો. અને બાપુ આમ હરિહરની લાઈન થઈ. એ જે કઈ દાળ રોટલો હતો એ બાપુ વીરબાઈ જલારામ બે પીરસી દે. અને જલા બાપા હાથ કરે કે એ બાપા કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપુ હરિહર કરો. એ કે ભાઈ તું મને કંઈક જો દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ આશ્રમમાં હોય માગજો, બાકી તમે બહારનું હોય કંઈક માગો તો હું કેમ આપી શકું. એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જાય છે, જમી લે. એ કે મને વચન આપ. એ કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ એ કે જમી લ્યો, મળી જાય તમને. અને બાપુ એ સાધુ જમ્યા અને પછી પેટ પૂજાની લાઈન થઈ. અને એ સાધુ જ્યાં આવ્યા, સાધુ આવ્યા ને પછી કીધું બોલો બાપુ શું જોઈશ. ભગવાન બાપુ અંદરથી ધ્રુજી ગયો કે આ બૈરું મારે કેમ આની પાસે માગવું. તેથી કહે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને કોઈ બાવડું પકડે એવું નથી, મને રોટલો કરી દેવું નથી. જો દઈ એક તો તારું બૈરું દઈ દે. અને બાપુ જલાને એમ થયું કે આ અને જલાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે. જો આનું નામ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ જો બે માણા હરખા હોય ને તો જીવવાની મજા આવે. જલા બાપાએ કીધું બાપુ ઉભા રહ્યો, હું આવું. એમ કહી નહીં આપું એમ નથી કીધું ને આપું એમ નથી કીધું કે બાપુ બે હું આવું. અને વીરબાઈ બાપુ રોટલા કરતા હતા ને ત્યાં જઈને કીધું સાંભળ્યું. એ લોટ વાળા હાથે બાપુ જોગમાયા બહાર આવ્યો. એ કે શું છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે એ આપણે રાખીને શું કામ છે. જલાને બાપુ આંખમાં જળજળી આવી ગયા. મારે કેમ કેવું કે તારી માગણી કરે છે. અરે કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા. એ કે પણ એ સાધુની માગણી જેવી તેવી નથી હોય. એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી જગત જનની જોગમાયા કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ હોપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી બાપુ માવડી હશે. અને આમ બાવડું પકડી અને જલા બાપા બાપુને કહે છે કે બાપુ બૈરું જોવે છે ને. કે હા. કે આલ્યો આમ હાથમાં પકડાવ્યું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. તેથી બાપુ સત્તાધારમાં એની હાથે નગારા ટોકરા ઝાલરું એની હાથે મંડી વાગવા. અને બધા જાગી ગયા કે શું કૌતુક થયું, શું કૌતુક થયું. આપા ગીગા ઉભા થઈને આમ વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે. અને પબ્લિક પૂછે છે કે બાપુ આ થયું શું. આપા ગીગા કહે છે કાંઈ નથી થયું. એ કે વીરપુરની બજારમાં એક લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વસ્તુ આટલી છે, બાકી કાંઈ છે નહીં રામ. એમ સમયની બલિહારી સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. એક ગાંડીવની પણસ પકડી અને છૂટી મૂકે ને અર્જુન. તેથી બાપુ કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. ઈનો ઈ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને, તેથી ગાંડી વાય ખંભામાં જ પડ્યું હતું તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વ્યો ગયો.
એમાં સમય છે મારા રામ, જેટલું થાય ને એટલું કાંઈક કરજો. અને તમારું કરેલું આ તમે અમને બોલાવો છો, પણ અમે આ રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતાય નથી. અમે તો એમ કહે છે કે મારા બાપ આ મેં આખી રાત રાડ્યું પાડ્યું, એમાં અમારી રાડ એકાદી સાંભળજે. અમારે કોઈને વેરાગ નથી લગાડવો. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ અમે તો એટલું સ્ટેજ ઉપરથી સાધુ સંતોની સાક્ષીએ કહી છે કે કરવા જેવું છે, આ ભજન છે ને કરવા જેવું છે. કરો ન કરો તમારી મોજ. બાકી ભજન સિવાય એક ઘડી હાથી મેં પુનિયા જેટલું કર્યું હશે ને એ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી બંગલા, ગાડીઓ, મકાન ને જેટલું હોય એટલું એમાંથી નથી પડતા. ઘણા કહેતા મેં આ ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યા, કે તું જા તાર લેતો જાજે ને બીજા વાપરશે. ત્યાં ભજન જેટલું કર્યું એ તો કે પૈસા રોજ ઢળી આવે. અને હાજે કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. હિસાબ રાખવાનો એ રાખ. એટલે ગંગા સતીએ કીધું 21,600 શ્વાસા. ભજન તો તમારું ચાલુ છે, ખાલી એક સુરતા લગાડવાની છે મારા રામ. કાંઈ છે નહીં ભજન કરવામાં. કાંઈ ઘણા નથી કહેતા ભક્તિ કરો પણ ચમ કરવી તો ફાટો ઊંચા માથે થવું. ચમ કરવી ભક્તિ? હું તો કહું છું કાંઈ જરૂર નથી ભક્તિ કરવામાં. દીવો કરવો અને રાતે એટલા વાગે જાગો, નામ આસન રાખો, નામ નાજો, નામ ધોજો. હું કહું છું કાંઈ જરૂર નથી. વગર નાય થાય ને દીવો આપણે શું કરીએ? આપણને ખાવા જી દેશે, આપણે શું કપાળીને દેવાના હતા? તમારી મારી પાસે છે શું? આપણે અત્યારે હમણાં ઓલી દિવાળી ગઈ ને તે જ્યાં જો અહીંયા અહીંથી ઓલો ગેટ રહ્યો ને એવડા અનકોટ પૂર્યા હતા મંદિરમાં. આપણે એમ થાય ઓહો, અમારે ત્યાં બાપુ છે ને એટલે જાણે તો એને કહેવાય, અજાણે નથી કહેવાય નહીં. મેં કીધું બાપુ આને શું કહેવાય? એ કે અનકોટ. તો મેં કીધું આ શું કામ પૂર્યો હે? એ કે ભગવાનને ધરાવે. મેં કીધું બાપુ જેથી ભગવાન આમાંથી ખાવાનું ચાલુ કરે ને જો આખી દુનિયામાં કોઈ અનકોટ પૂરે મને કહેજો. આ નથી ખાતો એટલે જ આ બધો થપ્પો કર્યો હોય ને. ઝૂંપડામાં ખાવું કરે છે, અહીંયા એક અણકોટ પૂરી આવો સોપડે ન સડી જાય. એ કોઈને દેખાતું જ નથી. આમાંથી એક જલેબીનું ઘૂંસડું જેથી મેં કીધું મારો ઠાકર આમાંથી ઉપાડે અને કાલ જો કોઈ બાપુ જો અનકોટ પૂરે મને કહેજો. ત્યાં દેખાડવાનું જ છે ને. કાંઈ છે નહીં રામ. કોક ભૂખ્યાને આપો બાપુ, મારો નાથ બધીએ નોંધ કરે ને બધીએ ખબર છે તમે શું કરો છો, કોને ખવડાવ્યું છે. રૂપિયા વાળા હોય ને આપણે સલામું મારવી જ પડે. આપણા ગામનો આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા પણ આપણને નડે એવું હોય ન હોય ને સલામ મારવી પડે, નકર આપણને નડે. બાકી ઝૂંપડામાં રહેશે ને બાપુ, હાથમ આઠમનો તહેવાર હોય અને તમે કોક દીક જાજો, લુગડા વગરના છોકરા આમ થોડીમાં રમતા હોય, એની માં ઝૂંપડામાં હોય અને ત્યાં જઈને કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને અંદર, એ એમ કે બાપુ થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને, જો ભગવાન કંઈક આપણને બુદ્ધિ ઉજાડે ને, તો એવા ઝૂંપડામાં 500 કિલો તેલ તમે આપી આવો ને અને એમાંથી બાપુ ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય, એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારો નાથ બાપુ એમાં લીટી ન કરીએ કે રામ. કરવાની જરૂર તો આ છે. બાકી તો ઓલો ત્રાજવું લઈને બેઠો છે, કોઈને વ્યામ હોય કાઢી નાખ્યું. હમણાં દિવાળી ગઈ ને, પૈસા વાળા છોકરા હતા ને 2 રૂપિયાના ફટાકડા લાવ્યો, એક ફટાકડાનો 2 પણ ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે? એ ફોડી નો હકે, ઓલા લાવી નો હકે. જો ઓલા લઈ આવે ને પછી ઓલા ઝૂંપડા વાળાને કે આ તું ફોડી એકી છે, ઓલો કે લાય નો શું ફૂટે. આમને પૈસા આપ્યા ભગવાને, આમને સિગરેટ આપી એટલે ઓલો આમ જળ લઈને દિવાળી મૂકે ને પછી ફૂટે. ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બયા વાળો લાવ્યો તી ફૂટ્યો એમ રાજી થાય. બાપુ ત્રાજવું લઈને બેઠો છે, કોઈ એમ કહેતું હોય ને કે મેં કર્યું એ વેમમાં ન રહેતા. ઈશ્વર દયાળુ છે મારા રામ. ઈશ્વરને આપણે કાંઈ લાઈન આપવાની જરૂર નથી. આ છે ને આ બધું એક એના નામનો બાપુ આપણે એકડો ઘૂંટવાનો છે કે આપણે કંઈક માર્ગે રહી. આવા બધા જે આયોજનો થાય છે ને, આપણે માર્ગે રહી એટલા માટે. મને તો આ માતાજીની વાત કરી, મને બહુ મોજ આવી કે આ જમીન માતાજીની છે. પછી એક માતાજી કંઈક સામે છે,
પછી એક માતાજી ઝાપે, બાપુ આવી જોગમાં એવી બેઠી હોય અહીંયા શું ઘટે મારા રામ? હે આવી ભગવતીઓ હોય. હું તો આ માવડીઓને એટલે જ કહું છું, મને માની કે માતાજીની કઈ વાત આવે ને મને બહુ ગમે. આપણે જે કુળદેવી હોય ને, કુળદેવી, એ કુળદેવી બરોબર છે, એને આપણે સેવા કરાય, પૂજા કરાય, નિવેદ કરાય, બધું. પણ કુળ વધારવા વાળી આ દીકરીઓ છે. એ કુળદેવીની કૃપા હશે ને એને તમે હાચવો બરોબર છે, પણ આને નહીં હાચવો ને તો ઓલી કુળ નહીં વધારે, કુળ આનેથી જ વધશે. કુળદેવી સાચી તો આ છે, ઓલી કુળદેવી ખોટી છે એવું નથી કહેતો, પણ આને દુઃખી કરીને બાપુ અહીંયા તમે જેટલું સારું કરો ને એટલું બાપુ તમારું ચોપડે ન ચડે, લખવું એટલે લખી લે. દેવીઓ છે, શક્તિઓ છે, પણ આ દુઃખ મેં કીધું એ એક દુઃખ છે કે આ ફેશન જે વધી જાય ને એ દુઃખ છે. એ બહેનોને હું એક હાથ જોડીને કહું છું, તમે વાપરો, ખાઓ પીવો, તમને ભગવાને આપ્યું હોય મોજ આવે એટલું તમે ખાઓ પીવો, વાપરો, પહેરો, ઓઢો, એમાં કોઈ મારી ના નથી. પણ બાપુ અંગ તમારા રેડી કમ્પ્લીટ ઢાંક્યા. તમે જો રામાયણ છે ને, રામાયણ એક તમે સીતાજી લક્ષ્મણ રેખા કે ઓળંગી ગયા અને એનું હરણ થયું. રામાયણ કે છે ને આ તમને મને એક માર્ગ બતાવવા માટેના પ્રસંગો છે. રામાયણ છે ને ચિત્રી નાખી ઊંધી નાખી, રામાયણ કઈક જુદી છે. સીતાજીએ આપણને એક માર્ગ, સીતાજીની શક્તિ તમે શું માનો છો? સીતાજીની બાપુ દ્રષ્ટિ આમ રાવણ ઉપર પડે ને તો રાવણની રેખ્યા દુનિયામાં ન રહે બાપુ, રેખ્યા હોત ઉડી જાય બાપુ, એટલી માં ભગવતી દેવી શક્તિ હતી. અને રાવણ ઉપાડી જાય. શું કામ? આ તમને મને એક બાપુ એક બતાવવા માટેનો માર્ગ બતાવવા માટેનો આ પ્રસંગ છે. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય તો હું એમ કહું છું કે આ બેઠા એમાં કોને લક્ષ્મણ રેખા નથી? આમને કોઈને નથી. આ દુનિયામાં જેટલા આવે ને એટલા બધાને લક્ષ્મણ રેખા છે. લખી લેજો. બાપને હોય, દીકરાને હોય, માને હોય, પત્નીને હોય, બેનને હોય, હાહુને હોય ને વહુને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. દીકરી બાપુ લક્ષ્મણ રેખા ટપી જાય ને સમજી લેજો હરણ થઈ ગયું. બાપુ એક તમે દીકરાની વહુ ઘરે હોય અને તમે બાપુ અઢી મણની જોખવા મંડો તો છોકરા ઊંચા કરીને પડતા મૂકે તો આ ગઢા ઘાટકા હાજા થાય. નથી લાગતું કે આ લક્ષ્મણ રેખા ટપી જાય? એટલે મર્યાદા બાપુ બધાને હોય. આ રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા એ કે હોનાનો મૃગ હતો. અત્યારે હોનાનો આવ્યો હોય તો આપણે કોઈ નો માની કે હોનાના અણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. તો રામ સીતાજીએ કીધું કે હોનાનો મૃગ છે ને મારી આવો મારા આટલું તરત હાલતા થઈ ગયા, એમને ખબર જ નહીં પડી હોય. પણ રામાયણ એમ કે છે કે તમે આંધળું ક્યાં મોહની વાયા ધોળો ને એટલે વાયા ઘરનું પતન જ થાય. તમારે લખવું હોય તો લખી લેજો. જો બાપુ રામ ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાય. આ તમને મને એક માર્ગ બતાવ્યો છે. જો ભાઈ કેવા હોય તમે જો રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા તેથી લક્ષ્મણને રામ ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, બધો વહીવટ કરજે. અને પછી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી માયુના દીકરા હતા. વિચાર કરજો કેટલી એકતા. મને એમ થાય કે એક માના 3 દીકરા હોય તો કેમ એકતા નથી? આ રામાયણમાં તો નોખી માયુના હતા તોય આટલો હંપ હતો. તેથી અયોધ્યાની ગાદી બાપુ કોઈ ધણી નહોતો. રામ જેથી વનમાં ગયા ને અને અયોધ્યાની ગાદી કેવી હતી? દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. નોખી માયુના છોકરા પણ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. કોઈ ધણી નહોતો. રામ અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે ત્યાં આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં છે? આપણે જોઈએ છે ને ભાઈને મારી જ નાખે છે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું ફસાવી ગયું જાય ભલે જાય પણ મને બારો કટાવો હતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત એમ કે છે કોઈને કઈ દેવું નથી. રામાયણમાં શું ઘટ્યું, મહાભારતમાં શું વધ્યું તમને દેખાય છે કઈ? તો એના ઉપરથી એવું નથી લાગતું કે આપણે ઘર આખું ન દઈ દઈએ કઈ નહીં પણ કોકને બટકું રોટલો દઈએ કી ને એટલું તો આપણેથી થાય ને.
અને નહીં દેવું હોય ને તો ન દેવું હોય ન દેતા, પણ એ તો આપણે આ પછી નકરું બધું પેક કરશું ને તો આપણે ઘરે દવાખાને દેવા જવું જોઈશે. હા, એ તો એનો હિસાબ કરી જ લેવાનો ગમે એમ કરી. એટલા માટે જ મહાપુરુષો કહે છે, તમારો ને મારો બાપુ છે ને ગંગા સતીએ એટલા માટે કીધું કે 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. 21,600 થાય. તમારે ગણવા હોય તો ગણી જજો, જેને ગણવા હોય ના. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય ને ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નાભીમાંથી ઉઠે છે, નભમાંથી આવે છે, બેયનો જ્યાં શેઠો છે ને ત્યાં જો નક્કી થઈ જાય તો બાપુ કામ થઈ જાય કે આપણે માણસ થઈ. નકર કૂતરાને મેં કીધું એમ, કૂતરાએ બાપુ હારા ઘરે કૂતરા આવ્યા એ પ્લેનમાં ફરે. બોલો, આપણી પાસે સાયકલ ને ટાયર નાખવાનો મેળ નથી આવતો. કહેવાનો મારો મિનિંગ બાપુ છે ને, જેટલું થાય ને આપણી માથે વજન છે એને લઈને ફરે બધા. મેં કર્યું. હવે રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય આ ગાડું હાલે છે, આપણે વ્યાજ જઈશું નહીં હાલે. શું વજન લઈને ફરવું હોય ભલા માને? આ તમે જો પંખી હોય એના ઈંડા હોય અને ઈંડાને પછી સીવે અને બચાવ હોય ને એના હાટું બાપુ આમ દાણો લઈ આવે અને એની ચાંચમાં આપે, એને ખવડાવે કે એનું બચું. એને માન સંતાનનો જે મમત છે એ તો એને છે. દાણો લઈ આવે, એને મોટું કરે અને ઉડતા શીખડાવે અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. બાપુ કોઈએ કીધું કે આ એની હાળી થાય છે ને આ એનું હાટું થાય છે ને આ એનો હારો થાય છે ને આ એની માસી છે ને આ કાકી છે કોઈ કૂતરા કાગડા ભેંસું ભૂંડામાં છે કાંઈ? અને મને એવું લાગે આપણે આ બધું હાથે કઈ ઊભું નથી કર્યું દુઃખી થવા હાટું. તમે જો આખી દુનિયા કોઈને હાટું કોઈ કૂતરા હાટું લઈ આવ્યો? કોઈએ કીધું કે પાડો સરવાઈ ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? કોઈ સાંભળ્યું? તો આપણે હું આ બથોડા ભરી છે એવું લાગે. ભલે હું એવું નથી કહેતો કે આ બધું છોડી દો, ભલે કરવું પડે, પણ બાપુ ભજન છે ને એ જ મેન મુદ્દો છે. તમારું ભજન તમને કામમાં આવવાનું છે ને મારું ભજન મને કામમાં આવવાનું. બરોબર છે, પેટ ભરવા માટે માણા બનાવ્યા છે એટલે આપણે આપણી રીતે બધું કરવું પડે, 100%ની વાત છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જેટલું થાય એટલું ભજન. જો ભજન નહીં હોય ને તો બાપુ આ જીવ નહીં અધોગતિ થાય. મહાપુરુષોનું મંતવ્ય. તમે જો 84 લાખ યોની છે ને બધા વાતો કરે છે, આપણે કઈ ગણી નથી ને આપણે કઈ ગણવીએ નથી, પણ આ 84 લાખ યોની છે એમાં દાંત માણા એક જ કાઢીએ કે તમારે જોવું હોય જુઓ. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડા કોઈ દાંત કાઢીએ કે? તમે કૂતરાને હરખી રીતે હાંસવું હોય ને સારું ખવડાવ્યું પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. ભેંસને તમે ધરીને ખાણ ખવડાવ્યું હોય એને એમ થાય આજ મજા આવી, પણ દાંત નો કાઢે. માણા એક જ દાંત કાઢીએ તો માણા એક જ 88 મણના થોબડા લઈને ફરે છે. એટલે તમે ચા તમારા બાપના એમે વાપર્યા છે, તમે દાંત તો કાઢો. અરે આનંદ કરી લ્યો, ભલામણ મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં. આપણે કઈ લાવ્યા નથી, કંઈક લૂંટાઈ ગયું અને કઈ લઈ જવાનું નથી, આપણી પાસે કઈ વધ્યું નહીં. કઈ એને બધી ખબર કોને શું જોઈએ છે બધી ખબર છે મારા રામ. આપણે કઈ એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. કહેવાનો મારો મિનિંગ એક મોજ આવે ને ત્યાં સુધી બાપુ આ દુનિયામાં રહેવાનું છે અને આપણને ખબર નથી. ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન, આ વર્તમાનમાં જીવવાની વાત છે. ભૂતકાળને અને ભવિષ્યકાળને યાદ કરવાથી કોઈ ફાયદો નથી. જે વિયોગ્યોની સમય તમે ગમે એ કરશો તો આવવાનો નથી. કાલ સમય કેવો આવવાનો છે કોઈને ખબર નથી. તો આપણે ફતેહગઢમાં માના ખોળામાં ભાગવત સપ્તાહના આયોજનના ભજનમાં બેઠા છીએ. બસ આટલું રાખો, કાલ જે બનવાનું હોય બને. બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ કરવાનું નથી રામ. અને આ બધા જેટલા મહાપુરુષોની બાપુ વાતું છે ને એવડા એમને બધું હાવ છોડી દીધું હતું. ભાઈ ભજન કરો. નરસિંહ મહેતાએ તો કીધું ભગવાને કે માગ એ નરસિંહ કાંઈક માગ. બહુ કીધું ને એ કે પ્રભુ મારે કાંઈ નથી જોતું. એ કે પણ માગ, એ કે પણ મારે કાંઈ નથી જોતું. એ પણ કે માગ તો કે પ્રભુ તમારી જો બહુ ઈચ્છા હોય ને તો કે મારો વંશ નો રે એવું કરો ને. અરે શું મારા રામ તમે હું ભજન કરવાના હતા, તમે વિચાર તો કરો. અને તે દી બાપુ માણેક મહેતી એમ કહેતા હોય કે મારી કૂંખ ઉપર તમને ભરોસો ન આવ્યો તો આપણો વંશ કાઢી નાખે એવું તમે માગ્યું. એ કે એવો મારો હિસાબ નહોતો.
કદાચ બીજી ત્રીજી પાંચમી પેઢીએ જો કોઈ કપાતર પરજા પાકે ને તો મારા નાથનું નામ બોલવાય. એટલે મેં કીધું કે આપણી પેઢીનું અહીં પૂરું કરી દે. શું પેઢીને વધારીને કામ છે, શું ભજન કર્યું હોય છે. 52 કામ નરસિંહ મહેતાના બાપુ કહે છે મહાપુરુષો, 52 કામ જેને કરવા પડે એને ભજન કેવું કર્યું હોય છે, કેવી ભક્તિ કરી છે. હે તમે હું શું કરવાના હતા ભલામણા? હું તો એમ કહું છું કે આવું 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 કાંઈક કોક કરતા હોય ને એને નડો નહીં તોય ભજન થઈ જાય, નડો નહીં તોય. ઘણા તો એમ કે આ છોકરાનો 25 મણ બાજરો ઓછો કર્યો. એટલે ઓછો નથી કર્યો, આ જમા કર્યો. એ તો તમને નથી વર્તાતું એટલે તમે કહો છો કે જમા ઓછો કર્યો. આ બધાને નથી સમજણ પડતી મારા રામ. એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં કહે છે, કરવું તમે લાવી જેને દેવે રાયવા કાળજા કાપી ધરતા જેને વિધા જને જેને વિધા જને જેલું ભોગવી હાથોડા હુળીએ ચડતા સંતને ભણારે ભાઈ નથી મફતમાં મળતા. પ્રતાપે આ કહે પુરુષોત્તમ ઝોપડે નામે ના એ ચડતા આવા સંતને આવા સંતને એ જોઈ ભાઈ નથી મફતમાં મળતા. હરીને હાચડીએ મારે મારું તો વરસ ઉતરી ગયું છે. એનું કારણ કે ભજન કરવાની આ તમારે કચ્છમાં આવ્યો છે ને વખાણ કરવું છે એવી વાત નથી, પણ બાપુ કચ્છમાં ભજનની મજા આવે. એટલે અમારે મુહૂર્ત જ અમારે ધબડા ગામ છે ને ત્યાં 4 તારીખે જ હતો હું, અને નવા વર્ષમાં બાપુ આપણું મુહૂર્ત થઈ ગયું. આ બીજો પ્રોગ્રામ
અને હજી બીજા 3-4 પ્રોગ્રામ છે કચ્છના. એટલે આપણે વર પાકી ગયું, બીજું કાંઈ નહીં. કારણ કે બાબુ દુકાન તો અહીંયા નખાય ને, ગ્રાહક હોય અહીંયા. અમારે ત્યાં કણ મારા દીકરા હમણાં દાડીએ રાખીને ગાયોના ખાડા હાટું કરવું છે ને ફલાણા હાટું કરવું છે ને પૈસા ઢળીને ભેગા કરી દઈએ. અમે ભીખ માગી આખી દુનિયા પાસે. કાપણ એમ થાય ગાયું હાટું છે તો આપણે માગી. આપણે એમ કે ભાઈ તમે થોડાક ભગવાને આપ્યું છે, આપો કંઈક આપો. 2-5 લાખ રૂપિયા ભેગા કરી દઈએ અને પછી મારા દીકરા 25 મણ ગાયોને ખડ નાખે ને બાકીના પૈસાના જલસા કરે. પછી આ તો અમને ખબર પડી મારા દીકરા આ તો અમને દાડીએ રાખે છે. પણ અહીં તો કચ્છમાં ઘણા બધા મેં પ્રોગ્રામ કર્યા. હમણાં જ ખારોય હતો, ખારોય પ્રોગ્રામ કર્યો બાબુ. ડાયરો ભાઈ, હું એવું નથી કહેતો, કલાકારો તો બધા તમારા કચ્છમાં આવી જ ગયા હોય અને બધા સાંભળવા જ હોય અને બધા હારાય છે. હું એવું નથી કહેતો. મારું તો મેં હમણાં કીધું એમ આપણું તો ચમ હાલ્યું આપણને કંઈ ખબર છે. ઓલા તો બધા બાબુ સમર્થ બધા કલાકારો છે, પણ મારું તો ઓટોમેટિક બાપુ મારા નાથે શી ખબર શું કર્યું ને મને હજી ટપા નથી પડતા. પણ બાપુ હાલ્યું છે મારું. મને એક દી ઘરે જોકે આ બાપુ રહ્યા પૂછો, અમે અંજવાળી બીજના દી આમના બે વચ્ચે એક દી ઘરે રહ્યો હું અને હજી 100 દી ખેંચવાના છે. અને સારો કાંઈ વાંધોય નથી આવતો. મને એમ થાય સારું આની કંઈક દયા તો છે જ. બાકી તમે હાલો અમારી ભેગા ગાડીમાં તમને બેહારીને લઈ જવાના, અહીંયા કણ ખાટલો પાથરી દેવાનો, ગાડીમાં લેતા આવવાના, અહીંયા ખાટલો પાથરી દેવાનો. જો રબડ જેવા ન થઈ જાવ મને કહેજો, હાલો અમારી. પણ બાપુ મારો નાથ હકવે છે અને તમારા જેવા બાપુ પ્રેમથી અમને સાંભળે છે, એ જ અમારી મોટામાં મોટી કમાણી છે. કારણ કે આ મારા મિત્ર છે, હમણાં ગણપતિ વંદના કરીને અમારે હળવદની બાજુમાં કોંઢ ગામ છે ને હસમુખભાઈ ચાવડા, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યું. કારણ કે બાપુ થોડોક હજી ગભરાય છે. મેં કીધું મજા કરીને આપણી યારે મેં કીધું આપણા ભલે આ તો જો કે મારે થોડુંક જાણીતું છે. બાકી હાવ અજાણા ગામમાં જવાનું તો એમ કહું હું અહીંયા 5 વખત આવી ગયો, તું તાર જીક ને ભજન. આ બીક તો છોડવી પડે ને. કારણ કે હમણાં મેં તમને નહોતું કીધું, મેં કીધું તમારા ગામમાં અમને શરમ નથી લાગતી, પણ તમે એક જે ન બોલ્યા. ઈ તમારો વિષય છે. બાકી અમારે તો હિલોળો કરીને યોજાવાનું, અમે અમારા હાટું મથી છે એટલે અમને ખબર છે. સવારામ બાપે કીધું કે નિર્ભય ના તો હોવો જોઈએ, આ ભય ન હોય આમાં. અમે તો ભજન કરી છે, ગાળ્યું નથી બોલતા. તમારે સાંભળો ને ઘરે જઈને હુઈ જાઓ. હા, આપણે કોઈ નાતો નથી, પણ કરવા જેવું છે. મારો કહેવાનો મિનિંગ એટલે હસમુખભાઈ બાપુ ચાવડા અમારી આ કોંઢ ગામ છે, ત્યાંનો મારો મિત્ર છે. આ અમારા ખેરાળી, મારા ગામની સુરેન્દ્રનગરની બાજુમાં ખેરાળીના મારા સાધુ છે. જોકે આ બધું બાપુ સહેજ સાધુનું, આ તો અમે બધા મંડી ગયા છીએ ને આ ખેતી જ સાધુની છે. પણ કઈક કૃપા હશે સાધુની, કઈક બાપુ કૃપા હોય તો જ આ બધું પતે ને, નકર તો આ કઈ પતે એવું નથી. અને ભજન એમના સમજાય એવું નથી. નકર તારા બુદ્ધિશાળીના ભણતર ને ગણતર તો ઘણું છે, ભજન એમ સમજાય નહીં. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ, આ 3 વસ્તુ જીવનમાં હોવી જોઈએ. જ્ઞાન છે ને એ રામ છે, વૈરાગ છે એ લક્ષ્મણ છે, અને ભક્તિ છે એ સીતાજી છે. આ 3 વસ્તુ ન હોય ને એટલે માણા ગણો ઢોરું ગણો કઈ ફેર ન પડે. મને એમ થાય ઢોરાને હાજી પાન ઢોરાને આપણી ડેલી હાજ પડે ને, આપણું ઢોરું આપણી ડેલી આવી જાય. માણા જ નથી આવતું. એક પંખી હાજે વ્યુ આવે કે મારા બચડા રેઠા છે, એના માળે બાપુ પંખી આવી જાય. માણા જે કેવો છે આખી રાત કેટલાયના માળા સુધીને સવારે 4 વાગે ઘરે આવે. અરે જાનવરને હાન છે એટલી માણાને નથી. ભલા માણા શું અવતાર મળ્યો છે, મોજ કરે એવો. તમે જુઓ તો કોઈને બોલાવ્યા જેવા જ નથી. હું પટાલ ને, હું દરબાર ને, હું કોળી ને, બધા બાયું ચડાવે. કોની પાસે વાત કરવી ને? હું તો એમ કહું કે આ બધાને બળ છે ને, 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે? બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર એમ ન કે નથી કાઢો 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 ને મરશું. દરબારે મંડી જાય. મજા ઈ છે બાપુ, એકતાની મજા છે. પછી આમાં ઊંચાનું નીચાનું નામાનું મોટાનું બાપુ ઈ જે કરવા રહે ને એનું એનાથી ભજન નો થાય. મોટા શું કામમાં આવે મને કહો? મોટા છે મુબારક. આપણે કોઈને એવો નથી કહેતા કે ના ના. તમે જો આપણું ઘર હોય ને, ઘર એમાં મોટી મોટી ગોળીઓ હોય, વાસણ ઠામડા હોય ને, મોટી મોટી ગોળીઓ હોય ને, મોટા ટીપોઈ હોય ને, મોટા તાસ હોય ને, આ કોઈ દી છે કામમાં આવે? અભરીએ સડાયો
દિવાળીએ બૈરા ઉતારે ને આમ તમે જો હાથના સોડા પડવી દે તઈ માંડ માંડ જરા ખારા થાય અને પાછા ચડાવી દે આવતી દિવાળીએ સોડા જ પડાવે બાકી કોઈ દી કામમાં ન આવે અને ઓલા સાલિયા ને ગ્લાસ ને ઓલી ચમચીઓ લોટા તમે રોજ ઠેબે આવે 3 વખત તમારા ઓજરા ભરે ઈ 3 વખત ઠેબે આવે નાના જ કામમાં આવે મોટા તો કાંઈ છે જ નહીં બાપુ મોટા તો ઓલા કહારા ને કમાવરાયું બાકી થાય બૈરા ઉતારે છે ને સડાવે છે ઉતારે છે ને સડાવે છે મને એમ થાય કે શું કામ લાવ્યા છે એ નથી ખબર પડતી મોટા ક્યાંય કામમાં નથી આવ્યા એક તમારે લખવું હોય લખી લેજો મોટાની પડખે બહુ સડવું નહીં મોટા ભેન મારી નાખે હા તમારું 10-20 વીઘા હોય ને તો વેકાવી નાખે એ કરતા નાના માણાની પડખે રહ્યો ને મજા આવશે આપણી ગેરંટી નાનાની આંતરડી બાપુ તમારું ડબલ કરી દે મને તો બાપુ ઝૂંપડામાં આ પૂછો મારે બાપુ અહીંયા અમારે ઝૂંપડામાં કોક એમ કે ને કે મારે ભજન રાખવા છે હું મારા 200-500 રૂપિયા વાપરીને બાપુ ભજન કરાવું હું એમ કહું કરે મોજ કર હું તું તારે આવીશ પૂછો આ બાપુ એટલે અમુક એમ કે બાપુ ભજનમાં ખર્ચો કેટલો થાય કાંઈ ન થાય હમણાં જ અમારે એક છોકરાના બાપા ઓફ થઈ ગયા હતા તો એ મને કે બાપુ ભજન રાખવા છે ખર્ચો કેટલો થાય ખર્ચો કાંઈ થાય ને એક નાળિયેર લઈ આવજે જોકે નાળિયેર મેં કોઈ અમે લઈ આવી પણ તું લઈ આવી ને તો તારા બાપાને પોગી જાય બાકી નાળિયેરની કોઈ કિંમત ન હોય પણ એનો આપણે પ્રસાદ કરી અને ભગવાનને થાળ ધરાવી દઈશું તું જાવ સુધી બેસતા સુધી ભજન કરશું બાપુ સવારે 4 વાગ્યા સુધી ભજન કર્યા વગર સાઉન્ડે હો આ બાપુ રિયા પૂછો વગર સાઉન્ડે બાપુ એનો આમ બાપુ એક આત્મો ઠર્યો છે ઈ નાના માણાના આત્માએ જ બાપુ મને આ સુધી પુગાડ્યો છે બાકી કરોડપતિની વાયદે હતો ને ત્યાં સુધી તો ધોકા મારતો હતો ધોકા ખાતો હતો સારું થયું બાપુ આ કોકને આતડી બાપુ મને અડીને આજ મેં તમને પૈસા આપ્યા છે હું બોલું છું ને તમે સાંભળો છો પણ બાપુ એ કોકની આતડી કામ કરી ગઈ કે આ દુનિયામાં મને આવો થાય છે મને પૈસા આપે છે મને પ્રોગ્રામ આપે છે મને ગાડીઓ લેવા આવે છે બાપુ વિદેશ સુધી મને એમ કહે છે કે તમે આ એવો અમારે પ્રોગ્રામ કરવા છે અમારે પ્રોગ્રામ કરવા છે કહેવાનો મારો મિનિંગ કોકની બાપુ દુઆ લ્યો ને એ તમારું બાપુ કામ કરી દે એ ગેરંટીની વાત છે અને એક અંજવાળી બીજે હું અમારે થાનની બાજુમાં ચોરવીરા છે રામ ટેકરી સગરામ ભગત છે તમે કોક દીક જ્યાં હોય અને ન જ્યાં હોય તો જાજો એક નાની એવી ઝૂંપડી છે પણ બાવલીઓ બાપુ 24 કલાક રોટલા ખવડાવે ગમે એટલા માણા હોય રાતના 2 વાગે કોઈ બાપુ ઘડિયાળના કાંઠે બધા ખવડાવે છે પણ બાપુ આ રાતે 2 વાગે જાવ ને બાવો કોઈ ન હોય ને તો એ રોટલા બનાવીને તમને ખવડાવે અને 200 થી 250 ગાયું છે એ કાંઈ નહોતું તેતું હું અહીંયા જાઉં છું 29 વર્ષ થયા દર અંજવાળી બીજે હું અહીંયા હોય આજ મને આ દુનિયા ઓળખે છે ને મને બીજના દી 1 લાખ રૂપિયાની ઓફર આવે ને તો હું હાથ જોડીને કહું બીજના દી મને નહીં મારો બાપ મને આંગળી પકડી છે એને હું ભૂલી ન કોઈ મારી પરીક્ષા કરતો હોય કહેવાનો મારો મિનિંગ જે પૈસાની વાંહે દોટ છે ને પૈસા તો બાપુ તમે સમજી શકો ને તો એ તમારા કરતા 10 ગણો સમજણો છે તમે જો સમજી જાવ તો એને સમજાવવાની જરૂર નથી એટલે બાપુ આ બધું છે ને અટપટું છે ભજન એમ સમજાય એવું નથી તમે વાવો ક્યાંક બીજે ઉગે ક્યાંક બીજે એને ભજન કહેવાય ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે ભજનનું છે ને ગુમડા જેવું છે ગુમડો ને દવા લગાડવાની હોય ઉપર મટે માલપાથી આ ભજનનું એવું છે એ તો માથે બાપુ જો સદગુરુ હોય ને તો આ તમને સમજાય બાકી સમજાય બમજાય નહીં એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહનો તોડી નાખે કો પેલા હું જન્મ્યો ને પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય એમ કહે છે હોય આના માટે સદગુરુ જોવે ભજન કોઈ બાપુ આ તો ઠીક છે આપણે આનંદ કરી છે બાકી ભજન આખું પડ્યું છે ગંગા સતીની વાણી કહે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ બાપુ માલપા ઉતરો તો જ તમને આની ભાન થાય પિંડ બ્રહ્માંડ મહાપુરુષો કહે છે તમારું અને મારું આ દુનિયામાં તમે આવો માના ઉદરમાં તમારું મારું પિંડ બંધાય 9 મહિના માના ઉદરમાં રહે પછી આ દુનિયામાં જન્મ થાય અને 60-80 વર્ષ જીવે અને પછી મરી જાય વિસર્જન થાય પછી શું ગમે એને પૂછો કે ફલાણા ભાઈ તો કીધો ગયા ફલાણા ભાઈ તો કીધો ગયા તો ગંગા સતીની વાણી બાપુ એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ આ દુનિયામાં તમે આવો તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછીનો દેશ દેખાડું બાપુ કેવો હશે ભજન તો આઘું પડ્યું છે મારા રામ ઠીક છે ભજનના ભરોસે હાલ્યા જવાની વસ્તુ છે બાકી તમે જો કોઈ હજી આજની તારીખ સુધી બાપુ આનો શેડો નથી આવ્યો આના ભરોસે આનંદ કરો બસ
અમુક અમુક તો તમે જુઓ ને અમે કહે ને કે બાપુ આનું શું ઈ કે તમારું પૂરું થાય અહીંયાથી તો અમારી લાઈન ચાલુ થાય. અરે બાપુ હુજતું હોય તો કોને કઈ હુજતું નથી એમ ફાટો ને મોઢામાં ઓલી વાવણી કરે ને વાવણી ખેતી કરી હોય ને ખબર હોય વાવણી 3 પ્રકારની હોય. ઊંડું જાય એ ન ઉગે ને ઉપર પીડ્યું હોય એ ન ઉગે. બરોબર હોય ઉગે ને. તો અત્યારે અમે ગમીએ છીએ જાય ને તો અમે તો હજી બેઠા ન હોય ને ત્યાં તો આમ કથા ચાલુ કરી દે રામ આમ ને કૃષ્ણ આમ ને સીતાજી આમ ને ફલાણું આમ ને આપણને એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક અમુક પાસે જાય ને પછી આપણે બાપુ એક આ પ્રશ્ન થોડોક અટપટો છે કઈ હૂજતું નથી તમને કઈ હૂજતું હોય તો કોને કે તમને નો આમાં ખબર પડે આ બધી ગહન વાતું છે ગહન આપણને એમ થાય કે આ ઊંડું જ્યું છે આ ન ઉગે આમાં જ હાલે છે. બાકી ભજનના ભરોસે રહેવાની વાત છે. બાકી કાંઈ કરવાની જરૂર નથી. બાકી ભાવે કભાવે જે તમારે હું ભજી છે ને બધી એને ખબર છે. આપણે કોઈ પ્રમાણ દેવાની જરૂર નથી. કોઈ એટલા માટે જ કહું છું કે આ મોબાઈલના માધ્યમથી હું તો બધાને કહું મારે કોઈ કોમેન્ટની જરૂર નથી કોઈ લાઇકની જરૂર નથી. બાકી ખરાબ તો કોઈ લખતા જ નહીં. અને ઓલો 1000 હાથવાળો જેથી મારામાં કોમેન્ટ કરે ને તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળાની કોમેન્ટથી આપણે કાંઈ જરૂરી નથી ને મારે કોઈ કોમેન્ટ જોતી નથી. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી જય સિયારામ. અમારા તો અહીંથી પ્રોગ્રામ પૂરો કરીને પાછું અહીંથી ખંભાળિયા જવાનું છે. અમારે બીજું કંઈ કામ જ નથી.